જય શ્રી કૃષ્ણ. હરેન્દ્રભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. પ્રજાનજી. હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌવપાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સૌવેસી. પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એક નાની પ્રાર્થના કરવાની છે. મહાત્માને ઓપરેશન થઈ રહ્યું છે. હમણાં જ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે. મનોજભાઈ ભટ્ટ ઓપરેશન છે. એમને પ્રોસ્ટેટની તકલીફ થઈ હતી, એટલે એનું ઓપરેશન છે. આપણે પ્રાર્થના બોલાવીએ છીએ. જય સચ્ચિદાનંદ. પરેશભાઈ, પરેશાનજી ફોલો કરજો. ઓકે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ. શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્માને. શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને. વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વે વિતરાગ શાસન રક્ષક દેવ દેવીઓને. સર્વે વિતરાગ શાસન રક્ષક દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી ધન્વંતરી દેવને. શ્રી ધન્વંતરી દેવને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અને પ્રાર્થના કરું છું કે. અને પ્રાર્થના કરું છું કે મહાત્મા મનોજભાઈ. મહાત્મા મનોજભાઈ અત્યારે જે ઓપરેશન થઈ રહ્યું છે. જે ઓપરેશન થઈ રહ્યું છે. એ ઓપરેશન દરમિયાન. એ ઓપરેશન દરમિયાન તેઓ આજ્ઞા ધર્મથી. પોતાના સ્વ પોતાના સ્વસ્વરૂપ શુદ્ધાત્મામાં રહી.
પોતાના સ્વસ્વરૂપ શુદ્ધાત્મામાં રહી આવેલા ભોગવટાનો આવેલા ભોગવટાનો સમભાવે નિકાલ કરે. સંભાવે નિકાલ કરે. તમામ પૌદ્ગલિક ભોગવટાની અસરોથી તમામ પૌદ્ગલિક ભોગવટાના અસરોથી પોતે સંપૂર્ણ જુદા રહી પોતે સંપૂર્ણ જુદા રહી કર્મનો હિસાબ કર્મનો હિસાબ વહેલી તકે પૂરો કરી વહેલી તકે પૂરો કરી સંપૂર્ણ સાજા થઈ સંપૂર્ણ સાજા થઈ ફરી સત્સંગમાં જોડાઈ જાય ફરી સત્સંગમાં જોડાઈ જાય એવા આશીર્વાદ આપજો. એવા આશીર્વાદ આપજો. સર્વે મહાત્માઓ સર્વે મહાત્માઓ આપ્ત પુત્રશ્રીઓ આપત પુત્રશ્રીઓ આપના આશીર્વાદ આપના આશીર્વાદ એમના ઉપર હોજો. એમના ઉપર હોજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગવડાવશે અને વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. સચ્ચિદાનંદ સાહેબ. સચ્ચિદાનંદ. આ કોહોસ્ટ શું છે? કોહોસ્ટ કોહોસ્ટ એટલે કોહોસ્ટ. ઓ like he is co-host now. What is એટલે એમને શું એમને કે બોલવું હોય ને તો અનલોક કરીને બોલી શકે તરત. okay okay નહીં તો પછી એ મને મેસેજ કરે અને he can મારાથી જો interrupt anytime. હા ને એટલે કહી શકે કે અમને શું પેલું સપોર્ટિંગ પદની લાઈન આવતી હોય ને તો સારું પડે ને yes એટલા માટે. એટીએમ કાર્ડ આપી દીધું છે મને. હા 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 હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. એક જ મિનિટ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખું જગત પડઘારો સામ સામો અથડાય. આખો જગત પડઘારો સામ સામો અથડાય. ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યાય. ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યા. આખું જગત પડઘારો સામ સામો અથડાય. આખું જગત પડઘારો સામ સામો અથડાય. ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યાય. ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યા. શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં. શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં. અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં. અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં. આમંત્રિત અતિથિ જ અવસ્થાની લેણ દેણ. આમંત્રિક અતિથિ જ અવસ્થાની લેણ દેણ. દીધું તેજ પાછું આવ્યું પૂર્વે નોત
દીધું તેજ પાછું આવ્યું પૂર્વે નો તરેલા કહે વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ સાપેક્ષ અપેક્ષા જગત લાંચ બુદ્ધિ જાંચ સાપેક્ષ અપેક્ષા જગત લાંચ બુદ્ધિ જાણ હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ હું કરું એ આમથી જગત જાડ ખોદ કામ ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર ઝંગ જામ ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ ઘાટ બોદા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા સરતી સ્નેહ નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહાગ્ને ઘાટ સંગ ચાહના પૂરગલ નીચડ ઉતર ઘાટ સંગ ચાહના પૂરગલની ચડ ઉતર ગાંઠ મનોકામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર ગાંઠ મનોકામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર મનની ગાંઠ વાસના અણસમજથી ફસામણ મનની ગાંઠ વાસના અણસમજથી ફસામ જગત ત્રિઉપાધમાં મોત ભયને ડરામણ જગત ત્રિઉપાદમાં મોત ભયને ડરામાં મનની ગજબ ગરગડી આપો આપ ગૂંચવાય મનની ગજબ ગરગડી આપો આપ ગૂંચવાય સ્થૂળ મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીંટળાય થોડા મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીંટળાય ભાવ મનથી સૂક્ષ્મ શરીર અવસ્થિત ચિત્રામણ ભાવ મનથી સૂક્ષ્મ શરીર અવસ્થિત ચિત્રામાં ફક્ત જ્ઞાની અશરીર તરે ભવનો મહેરામણ ફક્ત જ્ઞાનીય શરીર તરે ભવનો મહેરામ સ્વયં રમણ કોયડોને
બેખુદીની ઇન્દ્રજાળ સ્વયં રમણ કોયડોને બેખુદીની ઇન્દ્રજાળ પ્રકૃતિથી પુરુષ વશ ભેદી માયા ભંગ જાળ પ્રકૃતિથી પુરુષ વશ ભેદી માયા ભંગ જાળ ધર્મ અર્થ કામ મોક્ષ અક્રમિક યથારથ ધર્મ અર્થ કામ મોક્ષ આક્રમિક યથારથ મધ્યસ્થ સ્યાદવાદ જ્ઞાન ક્રિયા પરમ અર્થ મધ્યસ્થ સ્યાદવાદ જ્ઞાન ક્રિયા પરમ અર્થ જ્ઞાનીની અનંત સિદ્ધિ સામર્થ્ય અનુપમ જ્ઞાનીની અનંત સિદ્ધિ સામર્થ્યાનુપમ પોતે તરીને તરાવે વીતરાગ આચરમ 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 વીતરાગ આચરમ વીતરાગ આચરમ વીતરાગ આચરમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. તો બે માંથી નક્કી કરો બ્રીફ કરવાનું જે પદ. પરેશભાઈ બહુ વખત પછી આવ્યા જ સવારે. હા શ્યોર શ્યોર, બોલો ને શું કરવાનું. સવારનો લાવો આપો આજે. હવે અરે આ જોરદાર પદ છે, આમાં કન્ફર્મ કરી દીધું કે આપણા હિસાબ વગર કશું છે નહીં, અને એક પણ શબ્દ ભાવ વ્યર્થ નહીં જાય. શબ્દ તો જવા દો, ભાવ પણ વ્યર્થ નહીં જાય. અને અવસ્થિતના લહેરના મેળવણે જામે નહીં, એ જે શબ્દ છે ને સાહેબ, ફેન્ટાસ્ટિક. અવસ્થિત લહેર, અવસ્થાના લહેરના મેળવણે જામે નહીં, એટલે કે ફળ આપવા સન્મુખ થશે એમ. આમંત્રિક અતિથિ જ અવસ્થાની લેણ દેણ. તો કે જે અવસ્થાઓ, જે સંયોગો આપણી સામે આવે છે, આપણી સાથે આવે છે, એ બધા જ મહેમાનો છે, અને એની જ લેણ દેણ છે, સંયોગોની લેણ દેણ છે. પણ આપણને લાગે પૈસાની લેણ દેણ છે. ના, પૈસાની નહીં, અવસ્થાની લેણ દેણ છે. દેટ ઇઝ ફેન્ટાસ્ટિક સાહેબ, ફેન્ટાસ્ટિક. દીધું તે જ પાછું આવ્યું, પૂર્વે નોતરેલા કહેણ. એ તો તમે ઇન્વિટેશન આપ્યું હતું, ઇન્વિટેશન આપ્યું એટલે પાછું આવ્યું તમારું. અને અવસ્થાની લેણ દેણ, આ બહુ સુપર વસ્તુ છે. વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, સાપેક્ષ અપેક્ષા જગત લાંચ, બુદ્ધિ જાંચ. તો કે આ સાપેક્ષમાં, અપેક્ષામાં તારી બુદ્ધિ, આ બધું તું તપાસ કર, તારી બુદ્ધિ કેવી છે તે, અને તને જે સંજોગો ભેગા થાય છે એના આધારે તારી બુદ્ધિ કેવી છે એનાથી પરીક્ષા થઈ જાય એવી છે. જાંચ, જાંચ એટલે કે તપાસ કર. હું કરું એ અહમથી જગત ઝાડ ખોદકામ. ફેન્ટાસ્ટિક, જગત ઝાડ કીધું છે. સંસાર ઝાડ બતાવે છે ને, એ જગત ઝાડ ખોદકામ. હું કરું એ અહમથી, એટલે કે એને બરાબર મજબૂત બનાવે છે. ત્રિકરણ મમત્વથી લોડા પર જંગ જામ. ત્રિકરણ મમત્વ, મન વચન કાયાના મમત્વથી એ લોડા પર જંગ જામ જામી ગયો.
ઘાટ બોધા પરાકેન્દ્રી, પરાકેન્દ્રી એટલે પારકી વસ્તુ પર કેન્દ્રી છે. જગત સોદા સરતી સ્નેહ, જ્યાં જ્યાં સ્નેહ છે, જ્યાં જ્યાં સુખ લાગે છે ત્યાં સોદા કરી નાખે છે. નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞે, બહુ અદ્ભુત અદ્ભુત વાક શબ્દ છે. નિર્ઘાટ શુદ્ધ પ્રેમ એ ક્યારે બને તો કે જ્યારે સ્વયં પોતે પોતાને કેન્દ્રમાં રાખી દેહ જ્ઞેય સ્વરૂપે રહે. એટલે દેહ સર્કલ પર આવે અને પોતે સેન્ટરમાં રહે ત્યારે નિર્ઘાટ શુદ્ધ પ્રેમ થાય. કારણ કે એને ખબર પડે કે આ પારકી વસ્તુ છે અને પારકો દેહ ખબર પડે એટલે ત્યારે નિર્ઘાટ થાય. એના વગર ઘાટ વગરનું થઈ શકે નહીં સાહેબ. નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ અગ્ને. વાહ વાહ. ઘાટ સંગ ચાહના, પૂતગલની ચડ ઉતર, તો કે જ્યાં ઘાટ છે ત્યાં એ જે ચાહના છે એની સંગી જે ચાહના છે તે પૂતગલનું આ શેર બજારમાં ઇન્ડેક્સ થાય છે ને ચડ ઉતર, અત્યારે તો ચડ્યા જ રાખે છે પણ પૂતગલની ચડ ઉતર બસ ગાંઠ મનોકામના પૂર્વી પડગા પ્રત્યુત્તર. પ્રત્યુત્તર એટલે ઉત્તરનો પાછો ઉત્તર આવ્યો તે પ્રત્યુત્તર. પૂર્વી પડગા નાખ્યા તેના જવાબ સ્વરૂપે આ તમારી ગાંઠ બની છે અને તમારો અત્યારનો વ્યવહાર છે. મનની ગાંઠ વાસના અણસમજણથી ફસામણ જગત ત્રિપાદમાં, એટલે મનની ગાંઠમાં જે વિચારો આવે છે, જે દબાણ આવે છે, જે ગાંઠો ફૂટે છે તે આપણને થાય છે કે મને થાય છે તેની આ ફસામણ છે. અણસમજથી ફસામણ, મને થાય છે, આ મને થાય છે એ જ મોટી ફસામણ છે. જગત ત્રિ ઉપાદમાં મોત ભય ને દરામણ. જગત ત્રિ ઉપાધિમાં, ઉપાદમાં એટલે મન વચન કાયામાં મોત ભય અને એટલે કે પોતે દેહ સ્વરૂપને માને, નામધારીને માને, આ ત્રણ વસ્તુ બાય પ્રોડક્ટમાં આવ્યા જ કરે. મનની ગજબ ગરગડી આપોઆપ ગૂંચવાય. પછી બહુ સરસ લખ્યું છે, સ્થૂળ મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીતળાય. એટલે કેવું ગૂંચવાનું આપ્યું છે કે એક બાજુ ઉકલે છે ને એક બાજુ વીટાય છે. મનની ગજબ ગરગડી આપોઆપ ગૂંચવાય, આપોઆપ ગૂંચવાય. ગૂંચવાડો ક્યાં સુધી છે? જ્યાં સુધી પોતાની ભૂલ નથી દેખાતી સાહેબ. નહીં તો ગૂંચવાડો નીકળી ગયો, બધો નીકળી ગયો. જ્યારથી નક્કી થઈ જાય ને કે આપણી ભૂલ છે, એટલે આ પદ આખું આ જ બતાડે છે કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર એવરીથિંગ ઇન યોર લાઈફ. પાક્કું કરે છે, પાક્કું કરે છે. આપણે બોલીએ છે ખરા પણ આ પદ મને લાગે છે કે 2, 5, 10 મેં તો ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું પણ મને લાગે છે કે આ પદ 5, 10, 25 વખત આમ ખાલી વાંચી જાય ને તો પાક્કું થાય કે આ જે પણ કઈ ડખો છે તે મારો છે, બીજા કોઈનો નથી. ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ ઇટ. આ પદની બ્યુટી આ છે કે ડખો મારો જ છે, મારાથી જ થાય છે, કોઈ બીજું એની અંદર છે નહીં. ભાવ મનથી સૂક્ષ્મ શરીર અવસ્થિત ચિત્રામણ, અવસ્થામાં ચિત્રામણ કર્યું ફક્ત જ્ઞાની અશરીર, ચિત્રામણ એમનું અવસ્થામાં છે નહીં. તરે ભવનો મહેરામણ, આહા શું શબ્દ છે, તરે તરે ભવનો મહેરામણ. ભવ એટલે કેટલા બધા ભવો, અનંત ભવોના મહેરામણ જે છે, અનંતી ગતિઓ, આ જે 4 ગતિમાં અનંત જે બધી બધા પૂતગલો છે એમાં એ ભવનો મહેરામણ તરી ગયા. આહા ફેન્ટાસ્ટિક. સ્વયં રમણ કોયડો ને 2 ખુદીની ઇન્દ્રજાળ. જો સ્વયં રમણ કોયડો ને 2 ખુદીની ઇન્દ્રજાળ, પ્રકૃતિથી પુરુષ વશ ભેદ માયા ભંગ જાળ. આવી ગયું, પોતાની જ ઇન્દ્રજાળમાં પોતે જ ફસાયો છે. અને પ્રકૃતિ જ્યાં સુધી પોતે માને છે કે હું છું ત્યાં સુધી ભગવાન વશ રહ્યા કરે છે. ભગવાન કશું જ બોલતા નથી, ચૂપચાપ જોયા જ કરે છે કે આ શું કરે છે તે. ભેદી માયા ભંગ જાળ, ધર્મ અર્થ કામ મોક્ષ અક્રમિક યથારથ, મધ્યસ્થ સ્યાદવાદ, જ્ઞાન ક્રિયા પરમ અર્થ. હા એટલે બધું જ ભેદાઈ ગયું. ધર્મ અર્થ કામ મોક્ષ બધું જ મળી ગયું અક્રમ વાળાને. તો અક્રમ વાળાને તો આઈસ્ક્રીમ ખાઓ, રસ ખાઓ, લગ્ન કરો, બધું સચ્ચિદાનંદ જ છે એકદમ. આના જેવા પુણ્યશાળી કોઈ મહાત્મા જ નથી આખા આ કાળચક્રમાં. જ્ઞાનીની અનંત સિદ્ધિ, સામર્થ્ય અનુપમ સામર્થ્ય, પોતે તરીને તરાવે વિતરાગ આચરમ. આ દાદા ભગવાન ગજબની વાત છે સાહેબ. આ દાદા ભગવાન હવે તો મને મારી ઉપર આશ્ચર્ય થાય છે સાહેબ
કે મને દાદા ભગવાન મળ્યા અને હું દાદા ભગવાન સાથે રહ્યો, મારી સાથે દાદા ભગવાને વાત કરી. ઓહો, મને પોતાને જ આશ્ચર્ય થાય છે કે ભાઈ આ તો સમથિંગ અનબિલીવેબલ હેપન્ડ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેમ જેમ દિવસ જાય છે, જેમ જેમ સમય જાય છે, તેમ તેમ આશ્ચર્ય થયા રાખે છે. દાદા ભગવાન મળે આપણને, આવા દાદા ભગવાન કે જેમને હસતા હસતા મોક્ષે ચડાવી દીધા, કશું કીધા વગર, કશું બોલ્યા જ નથી કે તો ચાલે, અને છતાંય એમની વાતોથી આપણને મોક્ષે લઈ જાય. અદ્ભુત અદ્ભુત. સચ્ચિદાનંદ. આ ખાલી આ એક બરાબર સમજાણો. પોતે તરીને તરાય વિતરાગ, આ ચરમ. આ ચરમ એટલે છેલ્લું પદ, આવરણ રહિત ચરમ શરીર. તીર્થંકર ભગવાન ચરમ શરીરી હોય તો આ દાદા ભગવાન પણ એવા જ છે. ખાલી આ તો એક વ્યવહાર પૂરતો એકાદ ભાવ રહ્યો જે છે તે અલગ વાત છે, પણ ચરમ જ કહેવાય આ. અને આ કાળ માટે તો ચરમ જ છે. જી જી જી. દાદા કહેતા કે આ તો 5મો આરો છે, એટલે નહીં તો અમારો 4થો આરો, તમે મોક્ષે ચાલ્યા ગયા હોત. આ તો તમારી કઈ પુણ્ય હશે એટલે અમે અટકી ગયા અને આપણને આ લાભ મળ્યો જબરજસ્ત. સાહેબ, આવું વર્લ્ડમાં મને આશ્ચર્ય દાદા કહે છે, પણ મને તો આશ્ચર્યથી પણ વધારે લાગે છે કે આવું હોઈ શકે જ નહીં. ઇટ ઇઝ હાઈલી ઇમ્પોસિબલ કે તમે તમારા ઘરે રહો, બધું ખાઓ પીવો, કોઈ વસ્તુનો ત્યાગ નહીં, કોઈ વસ્તુની બાધા નહીં, કોઈ વસ્તુના ઉપવાસ નહીં, અને છતાં તમે મોક્ષમાં રહો છો, તમે મોક્ષનો અનુભવ કરો છો, ખાતા પીતા સમાધિ રહે છે. ઓહો. અને જો કંઈક ગૂંચ પડે છે તો એ આપણી આડાઈ છે, એ રીતસરનું ખબર પડે છે સાહેબ, રીતસરનું ખબર પડે છે. એટલે આ તો શું કહેવાનું, આ તો આ માની શકાય જ નથી. આ તો આપણે બોલીએ છીએ, પણ ધ ફેક્ટ વિચ ઇઝ હેપન્ડ ઇઝ એબ્સોલ્યુટલી અનબિલીવેબલ. દાદા કહેતા હતા કે અમારે ગયા પછી લોકો માથા પછાડશે. વાત સાચી છે, હું જ માથું પછાડું છું સાહેબ. લોકોની વાત જવા દો, હું જ પછાડું છું કે દાદા શું તમે ઓહો. એના એક એક શબ્દમાં એક વ્યવહારની વાત કરે ને, વ્યવહારની, તો પણ ક્યાં જાય છે કે વાત નહીં કરવાની. દાદાની પાસે હમણાં એક વાત થતી મેં સાંભળી, તો દાદા કે છે બધા સસ્તું શોધે, તો પછી દાદા કે છે કે સસ્તો માલ કચરો માલ હોય. પછી વાત આવી એના પરથી મોંઘી વહુ ને સસ્તી વહુ. તો કે મોંઘી વહુ જ લાવી, સસ્તી વહુ લાવી નહીં. તો પછી મહાત્મા પણ કઈ જેવા તેવા નથી. આ તો દાદા ભગવાનના મહાત્મા. તો દાદાના મહાત્મા પૂછે, દાદા સસ્તી વહુ એટલે શું? તો કે સસ્તી વહુ એટલે ભોળી હોય, વાતે જુઠ્ઠું બોલતી હોય, પણ આમ કરતી હોય. અને મોંઘી વહુ તો કે બહુ પાક્કી હોય, ઝઘડા ના કરે, પોતાનું કામ કઢાવી લે, એ પાક્કી. તો કે તમે બધા પાક્કા છે બધા. આવી અરે આ એક સસ્તી વહુ ને મોંઘી વહુ ક્યાં તમને સાંભળવા મળે સાહેબ? આવા શબ્દો જ સાંભળવા ના મળે. મને ખાલી એક વાક્ય ખબર છે, સસ્તા રોયે 12 મહેંગા રોયે 1 બાર. હા, ના પણ દાદા કે છે સસ્તો માલ કચરો માલ હોય. હું શોધું જ છું સસ્તો, પણ પછી જોઉં છું કે એ બહુ જ તમને પેઇન આપે છે, બહુ જ તકલીફ આપે છે. તમે એક વખત મોંઘી વસ્તુ લઈ લો, ધેટ્સ ઇટ, મેટર ગેટ્સ ઓવર. તમારે કશું જોવાનું જ નહીં. ઇટ્સ એ ક્વોલિટી. કરેક્ટ. ઇટ્સ એ ક્વોલિટી. એબ્સોલ્યુટ. વ્યવહારમાં બી લાગુ પડે છે. હા, બહુ જ વ્યવહારમાં લાગુ પડે સાહેબ, બહુ જ. અને આપણ તો દાદા આટલા મોંઘા અને એટલા સસ્તા કે તમે ગમે ત્યારે એને તમે અચીવ કરી શકો સાહેબ, ગમે ત્યારે જઈ શકો. એ કેવું? અરે સાહેબ, એક કોઈના ઘરમાં જઈએ છે ને, તો કોઈ અંદરના રૂમ હોય ને, તો હું આવું છું કે છે દાદા ભગવાન તો ઓલવેઝ ધેર, ઓલવેઝ. કોઈ દિવસ એવું કીધું નથી કે પછી આવો. અધૂરી દાઢી હોય તો બોલાવી લાવે, પાછું જતું હોય તો બોલાવી લાવે કે આવો તમે, અમે જાગીએ. અધૂરી દાઢી હોય તો કે તું વિધિ કરીને જતો રહે, તારો ટાઈમ ના બગડે. અરે શું કહેવાનું, આમાં તો કઈ કહેવા જેવું રહ્યું નથી સાહેબ. શબ્દ નથી, એને વાત કરી શકાય એવા નથી. શબ્દ ઓછા પડે. શબ્દ જ કામ ના આવે. ઇટ્સ એ લિમિટેશન.
જેણે પોતે અનુભવ કર્યો એ ફાવી ગયા. ફાવી ગયા સાહેબ, ફાવી ગયા. એમનેમ જ મોક્ષ થઈ જાય. આ તો બધી વાતો છે, બરોબર છે, પણ મોક્ષ તો એમનેમ જ થઈ જાય જો આટલું સમજણ પડે તો. એમનેમ જ મોક્ષ થઈ જાય. શું એમનું, ઓહો, શબ્દ નથી સાહેબ, એના માટે શબ્દ નથી. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. ચાલો જઈએ આગળ હવે પ્રશ્ન પર. પ્રશ્ન પર જઈએ. ગીતાબેન. સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બુક નંબર 4, પાનું નંબર 9, તારીખ 13/10/68, સાંતા ક્રુઝ, મુંબઈ. નીચે પેજ 5 of 42, બાઇન્ડિંગ નંબર 3. બોલજો. બોલું સાહેબ? હાજી. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, અહીંયા દાદા ભગવાન કહે છે કે સ્થૂળ દેહ છે તે બિલકુલ બેગુના છે, તે કોઈ પણ દોષ કરતો જ નથી. સૂક્ષ્મ દેહ જ કારણને ઊભા કરે છે. કારણ દેહ કાર્ય રૂપે પરિણામે છે. સ્થૂળ દેહ કશામાં છે જ નહીં અને મફતનો માર ખાય છે. કરેક્ટ. સૂક્ષ્મ દેહના કાર્યથી નામ કર્મ બંધાય છે. શુભ કાર્યોથી સુંદર દેહ બંધાય છે અને સૂક્ષ્મ દેહના ખરાબ કાર્યોથી ખરાબ બંધાય છે. આમાં થોડો પ્રકાશ આપો ને. તમે મોબાઈલ વાપરો છો ને? હાજી સર. અને મોબાઈલ અને મોબાઈલ વાપરનારો જુદો, કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર વાપરનારો જુદો. એવું આ દેહ અને દેહની અંદર રહેનારો સૂક્ષ્મ ભાગ, જે દેહની ઉપર માલિકી મમતા કરે છે તે ભાગ જુદો. એટલે બહારનો ભાગ નિર્દોષ કહેવા માંગે છે તો પરિણામી છે. હા. ત્રીજો પેરેગ્રાફ ઉપરથી. આયુ સ્થૂળ દેહ છે તે બિલકુલ બે ગુના છે, એટલે કે ગુના નથી એમ. બે ગુના એટલે બે ગુના નહીં, ગુના વગરનો છે તે. બે ગુના નથી ના, એટલે એનો ગુનો જ નથી એમ. હા, ગુના નથી. કોઈ પણ દોષ કરતો જ નથી. સૂક્ષ્મ દેહ જ કારણને ઉભો કરે છે. સૂક્ષ્મ દેહ એટલે અંદર વાળો બાવો જે સક્રિય છે, સક્રિય ભાગ છે. કારણ દેહ કાર્ય રૂપે પરિણામે છે. એટલે સ્થૂળ દેહ જે કામ કરે છે તે કારણ દેહ, જે પાછલા ભાવનો કારણ દેહ છે તે કાર્ય રૂપે પરિણામે છે. એટલે કાર્ય શરીર પ્રાપ્ત થાય છે. સ્થૂળ દેહ કશામાં છે નહીં, મફતનો માર ખાય છે. ઓલી બેન ની અંદર ભૂત પેસી જાય ને તો ઓલા સોડા મારે ઓલો ભૂવો, તો કોને વાગે? કાશીને. હે? કાશીને વાગે કે ચંચળ ને વાગે? ચંચળ ને વાગે, કાશીને નહીં, ચંચળ ને વાગે. ચંચળ ને વાગે. સોડા કોને મારે છે? કાશીને. કાશીના દેહને વાગે છે, પણ વાગે છે ચંચળ ને. પણ ચંચળ નીકળી ગયા પછી કાશીને ખબર પડે કે મને વાગ્યું. એ સોડા રહી ગયા છે. એટલે કે આના જેવા તમે જે કહો છો ને, સ્થૂળ દેહ
કશું બિલકુલ બેગુના છે. હા કાશીનો તે બિલકુલ બેગુના છે. ગુનેગાર ચંચળ હતી, એ ચંચળની જગ્યાએ આપણો બાવો. હા બરોબર ખ્યાલ આવ્યો. ખ્યાલ આવે ને? પછી તો એવું કહે છે, પછી તો જુદી વસ્તુ છે. પછી નામ કર્મ, પછી દેહ કેવી રીતના બંધાય, એ બધું એ પછીની વાત છે. પણ એ બધું આ અંદર જે કારણ સ્વરૂપે રહેલું છે તેના આધારે કાર્ય શરીર કામ કરે છે. કાર્ય શરીરને અને કાંઈ લેવા દેવા નથી કોઈ પણ ક્રિયાથી. જેટલી પણ ક્રિયા કાર્ય શરીરથી થાય, કઈ લેવા દેવા નહીં, કારણ કે બધું કારણ મનને આધારે થાય છે, કારણ દેહથી થાય છે. કોઝલ બોડી એમ કે તો ચાલે. કોઝલ બોડી. હા કોઝલ બોડી. હા, એક દ્રવ્ય મન અને એક ભાવ મન. દ્રવ્ય મન ઉકેલે, એનાથી ક્રિયા થાય, અને ભાવ મનથી નવો દેહ બંધાતો જાય. ખ્યાલ આવે ને? એટલે કે છે કે બે ગુના છે. એને કઈ આ તો એક જાતનું મશીન છે ને, મશીન છે, મેકેનિકલ છે. એટલે એની સાથે કઈ લેવા દેવા નથી. એવા તમે કામો કરેલા એવો દેહ પ્રાપ્ત થાય, એવી તમને ઉજાસ કાળાસ જે હોય તે, એવી ઉંમર, એવા ઉંમર પ્રમાણેના એ, પછી ભણતર, વિદ્યાઓ, જ્ઞાન, લક્ષ્મી, આ બધું એના આધારે પ્રાપ્ત થાય છે. આજુબાજુના સંજોગો બધા જ્ઞાની ઊંચામાં ઊંચું નામ કર્મ અને આયુષ્ય કર્મ લઈને આવ્યા હોય. તું નથી કરતો છતાંય કહું છું, હું કરું છું તેવો ક્લેમ કરું છું, તેનું જ દુઃખ ભોગવું છું. આ જે પણ દુઃખનું કારણ છે તે આ છે. કારણ કે પોતે માથે લે છે. શું લે છે? હું કરું છું બસ. માથે લે છે, માથે. માથે લે તેનું દુઃખ છે, ભગવાને કહ્યું. માથે લે તો બંધ થાય તો પોતે ભગવાન થાય. ભગવાન જ તેનું નામ કે છે. માથે ના લે કોઈ વસ્તુ, કારણ કે ક્રિયાના કરતા નથી, જ્ઞાતા છે. ખ્યાલ આવે ને? એટલે કવિરાજે લખ્યું, માથે હું પદની હેલનો ભાર રે, કાના શિરેથી ગાગર ઉતાર રે, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. માટે હું પદની હેલનો ભાર રે, મેં કર્યું, હું છું, આમ છે. એ જે ભાર લીધો, માથે લીધું છે ને, એટલે દાદા કહેતા અહંકારનો સ્વભાવ જ શું? માથે લેવાનો. એટલે કે આ માથે જ્યાં જ્યાં લો છો તેનો બધાનો માર પડશે, છૂટકો જ નહીં. તમે માથે લો છો? હવે નહીં, કશું જ નહીં લેવાનું માથે. ના, લેવાનું નહીં, પણ લેવાઈ જાય છે ને. લેવાઈ જાય છે. આદત પડી ગઈ છે એવી, એની આદત પડી ગઈ છે. એટલે આ સમજવાનું. નહીં તો હાથે રહીને કોઈ પોતાના માથા પર વજન મૂકે ના, ભાર વધારે ના. મોક્ષ એટલે શું? ભાર વગરનું. ભાર વગરનું. પણ એ કોઈક વાર થાય, પણ પછી પાછું તરત યાદ આવે કે અરે આવું કેમ કર્યું તે, એમ થઈ જાય કે ગીતાબેન આવું કેમ કર્યું. એ સારું કહેવાય, પણ જ્યાં સુધી એ હજુ સમજણ, હજુ બહુ જ સમજવાની જરૂર છે. એ તો છે. કારણ કે ઘડી ઘડી માથે લીધા વગર રહેતો નથી. રહેતા જ નથી. ખરેખર અહંકાર નો ભાર તો લેવાઈ જ જાય. બહુ સમજાવવો પડે, થોડી બે ચાર આપવી પણ પડે. ખરેખર ખરેખર સાચી વાત છે. એકદમ ખરેખર. આપવી પડે એટલે શું? આપવી પડે એટલે શું? એ તમે ને હું સમજી ગયા છે. હવે બીજું હું કામ કોડ પાડો છું? ખૂણામાં લઈને. ના, ખૂણામાં લઈને ને તો દાદા કહેતા હતા, દાદા બહુ સરસ કરતા હતા કે જમણા હાથે ડાબા ગાલ પર એક ઝાપટ મારો, પોતાના, બીજાના નહીં. ખરેખર. અને ડાબા હાથે જમણા ગાલ પર. હવે કેટલું માથે લે કરવું છે તારે? પૈસા ભેગા શું કામ કરે? માથે લે છે એટલા માટે. માથે લેવાનું બંધ થાય તો જે આવે છે નોર્મલ, એકદમ નોર્મલ રહે. સરળતા ઉત્પન્ન થાય. માથે લેવાથી સરળતા ઉત્પન્ન ના થાય, આડાઈ ઉત્પન્ન થાય. અને માથે ના લો તો સરળતા ઉત્પન્ન થવા માંડે. આ એનું બાય પ્રોડક્ટ નું મોટામાં મોટું રિઝલ્ટ છે. બરોબર છે ગીતાબેન? ક્યાં ગયા ગીતાબેન?
अरे 1 मिनट, ડિસ્કનેક્ટ થઈ ગયા. આગળ જઈએ. ओके डॉक्टर कश्यप जी. बधाने जय सच्चिदानंद परीक्षा जय सच्चिदानंद कश्यप भाई, कैसे हो? अच्छा हूँ जी। दीपक आनंद जी जय कामकाज करते सच्चिदानंद। हो अभी आप? कामकाज करते हो कि नहीं करते हो? हाँ जी। पैसा कमाते हो ने? हाँ जी। और मोक्ष के लिए पैसा? हाँ जी, वो भी कर रहे हैं। वो भी कर रहे हैं ने? हाँ, किसका फ्लो ज्यादा है? वो मैं नहीं कह, मुझे नहीं मालूम उसका। अरे ऐसा थोड़ी चलता है, कमानी करने वाले को सब मालूम होता है। ऐसा मत करो, बराबर हिसाब लगाओ। हाँ अच्छा, ओके, बोलिए। हाँ, ये सेकंड पैराग्राफ में छे चरम। अरे कोना कोना सेकंड पैराग्राफ में? सॉरी, वालम तारीख होट CD 32। ऐसा पद क्यों निकालते हो यार, आप रुला हो गया हमको। आप गाओ तब तक, दीपक भाई निकाले तब तक 2-4 लाइन गा डालो कश्यप भाई। हाँ, मुझे वो राग वगैरह नहीं आता समझ में। अरे चलेगा, आप बोलो, बड़ो- नहीं तो राग नहीं आए तो बोलो खाली। वालम तारीख होट पुराती नथी, दादाजी ने याद बुलाती नथी। देखो उसका राग ऐसा, कहाँ रुक गए, कहाँ रुक गए? म्यूट वगैरह हो गए, इंटरनेट प्रॉब्लम। अरे चरण जी, वो फोन आता है ना तो ये झंझट होती है, फोन से करते हैं ना इसलिए। आ जाएंगे। આएंगे પરેશભાઈ ને વીરહો બહુ છે એમને, એટલે એમને આ પદ સાંભળે જ ને તો બહુ ઇમોશનલ થઈ જાય છે. हेलो, हाँ बोलिए. हाँ बोलिए। हाँ, આ આગળ છે ચરમ દેહી મૂર્તિ વાતાવરણનું અનોખું, પરમ પ્રેમી વિના વિશ્વે લાગુ સોનું. આ ચરમ દેહી મૂર્તિ વાતાવરણ અનોખું, આ ચરમ દેહી ના અનુસંધાનમાં આવ્યું હતું ને, ચરમ દેહી મૂર્તિ વાતાવરણ અનોખું. આ થોડું સમજાવો. वो ऐसा कहना चाहते हैं, चरमदेही यानी अल्टीमेट डे, लास्ट डे है, तो उसमें जो भगवान प्रकट होते हैं जिस देह के अंदर, वो चरमदेही होते हैं। तो वो चरमदेही जहां पर भी होते हैं, वो मूर्ति जहां पर भी होते हैं, ऑटोमेटिक वातावरण बन जाता है, क्योंकि सब देवलोक की हाजिरी होती है। लोगों के अंदर दिल के हृदय एकदम भर जाता है। आप बता रहे थे दादाजी का बता रहे थे ना कि वो दादाजी का चरम एक दे और है, एक भगवान। हाँ बट लेकिन फिर भी इस काल के लिए वो चरमदेही है। हाँ, वो बता रहे थे। ख्याल में है ना, इस काल में इतना टॉप के, इससे टॉप पर कोई जा नहीं सकता है। तो ये भी दादाजी के लिए बताया ना, चरम ये भी दादाजी के लिए ही बताया है, तो कि उनकी हाजिरी ऐसी चीज है कि ऐसा वातावरण बनाता है कि खुद लोग भी खुद भगवान होते जा रहे हैं। उन लोगों को खुद का अनुभव होता है। ऐसा सुख आता है, ऐसा सुख आता है जो सोच नहीं सकते, और जगत विस्मृत हो जाता है, लोगों को पूरा संसार भूल जाते हैं, बीवी बच्चों सबको भूल जाता है। इसलिए बोलते हो वातावरण ही अलग है। परम प्रेमी विना विश्व लागे सुनो, तो कि परम प्रेमी ऐसा कोई वर्ल्ड में होता ही नहीं। परम प्रेमी यानी लास्ट, जिसको कोई स्वार्थ नहीं, कोई घाट नहीं,
और फिर भी आपके ऊपर प्रेम बरसाते रहता है, बरसाते रहते हैं। कुछ भी लेना नहीं, आपसे कोई अपेक्षा नहीं, कुछ भी चाहते नहीं कि ये मुझे लावे। दादा भगवान के लिए मैंने न्यूज़पेपर लेके गया था, तो दादा भगवान बोलते इसको 2 रुपया दे दो। इतना घाट नहीं, सब सोचो, आप सोचो तो सही। परम प्रेमी विना विश्वे लागे सो, इस जगत में क्यों अच्छा नहीं लगता है, सब खाली खाली लगता है दादा के सिवा। ये दादा भगवान के जाने के बाद कविराज ने ये लिखा है साहब, ये पद तो रुलाता है हमको, इसलिए ज्यादा करके गाते नहीं है। फिर एक पैराग्राफ छोड़ के लिखा है, प्रश्नों पूछो कहता दादा केवल ज्ञान सार। थोड़ा इसके बारे में बताइए। क्या? प्रश्न पूछो कहता दादा केवल ज्ञान सार, केवल ज्ञान सार ही बताते हैं। हाँ, उनका दादा भगवान का एक सेंटेंस या एक शब्द ले लो, आपको मोक्ष ले जाएगा। प्रश्न पूछो, दादा भगवान लोगों को पूछते थे, पूछो पूछो कुछ पूछो, बात करो। और फिर दादा जो बोलते थे वो शब्द के अंदर ही केवल ज्ञान का बीज था। ख्याल में है ना? वो शब्द भी एक बार दिल में अटक गया न, तो आपका काम निकाल देगा। पूरा दुख का पहाड़ दुखों का पहाड़ खत्म कर डालेगा एक साथ। ख्याल में है ना? પછી એક પેરાગ્રાફ છોડીને વર્તમાને ભૂત ક્ષણ વચ્ચે ઊભું વ્યવસ્થિત અધ્યક્ષને આત્મ રમને રહેવું છે તલ્લીન। ये बताइए वर्तमाने भूत क्षण वच्चे। वो ऐसा बोलना चाहते हैं कि आप वर्तमान में रहो, वर्तमान रहो, भूतकाल और भविष्यकाल का सोचो मत। ये व्यवस्थित शक्ति बहुत गजब की है। वो वर्तमान भूतकाल का एक क्षण पहले और वर्तमान वो बीच में व्यवस्थित खड़ा है, व्यवस्थित करता है ना सब कुछ। बीच में कैसे खड़ा है वो थोड़ा समझना था। बीच में कैसे खड़ा है यानी ऐसा नहीं, वो भूत क्षण यानी 1 सेकंड के पहले वो भूत क्षण हो गया तो व्यवस्थित हो गया वो। अच्छा, वो मतलब पहले व्यवस्थित नहीं बोल सकते, वर्तमान में व्यवस्थित नहीं बोल सकते, लेकिन 1 सेकंड पास हो गया तो व्यवस्थित है। अच्छा ठीक है, मतलब ख्याल है तो कि वो दोनों के बीच में व्यवस्थित है, इतनी पतली लाइन है, ऐसा बोलना चाहते हैं। अच्छा, वर्तमान। और फिर बोलते हैं अध्यक्षण, अध्यक्षण यानी हाजर अभी का टाइम, अद्य यानी अभी। आत्म रमणे रेवू चे तल्लीन यानी वर्तमान में रहना है। दादा भगवान बहुत बोलते थे वर्तमान वर्ते सदा सो ज्ञानी जगमाही वर्तमान वर्ते सदा सो ज्ञानी जगमाही। नहीं, ये बहुत ये जो सही है कि मतलब अभी जैसे मैंने बोला शब्द बोला तो पहले जो है वो अभी जो मैंने बोल दिया वो भूतकाल हो गया। हाँ। और आगे जो है वो अभी, लेकिन वर्तमान और भूतकाल के बीच में व्यवस्थित वो समझ में नहीं आया कि वो समझ में नहीं आया। नहीं, वो उसको आपको समझना है कि 1 सेकंड के पहले जो हुआ वो सब व्यवस्थित था। अच्छा, ऐसा, लेकिन वर्तमान में अभी जब हाजिर कंडीशन है उसमें आप व्यवस्थित मत बोलो। ख्याल में है? व्यवस्थित करता यानी आप प्रयत्न मत छोड़ो, नहीं तो प्रयत्न छोड़ दोगे तो मुश्किल ही हो जाएगी। मतलब ये बोलना चाह रहे हैं वर्तमान और भूतकाल के बीच में व्यवस्थित खड़ा होता है, ऐसा? बीच में खड़ा नहीं होता है, वो खाली समझाने के लिए बोला है कि व्यवस्थित को आप पहले की बात के लिए अप्लाई करना, अभी हाजिर में मत अप्लाई करना। अच्छा, वो तो समझाने के लिए ऐसा बोला है, वो खड़ा थोड़ी है उधर। अच्छा, ख्याल में है? हाँ जी। फिर लास्ट पैराग्राफ, ज्ञानी ना वंशज उज्वशे आत्मा ना मिलन शास्त्री सौरभ मुरझाती नती। ये कि मतलब ये कहना चाहते हैं कि ज्ञानी के जो महात्मा है वो आत्मा का मिलन मनाते हैं, ऐसा कुछ? आत्मा ना मिलन यानी शुद्ध उपयोग। खुद के साथ रहते हैं ना आप। हम रिलेटिव रियल देखते हैं ना कि नहीं देखते? हाँ। तो रिलेटिव रियल देखने से खुद का रिलेटिव और रियल अलग होते जाता है। तो आत्मा का मिलन होता है ना, जितना दिन जाता है आज्ञा में रहते जाते हो तो आत्मा का मिलन होता है, आत्मा के करीब जाते हो आप। आत्मा तो हो गया, आप आत्मा स्वरूप हो गए, मगर जो बाहर का भाग है वो आत्मलीन होते जाता है।
आत्मा का मिलन होता है, शासन नहीं सौरभ मुरझाती नहीं, क्योंकि शासन अभी और 18,000 साल बाकी है। मतलब ये वितराग शासन की बात कर रहे हैं। वितराग शासन की बात कर रहे हैं। तो जो ज्ञानी के वंशज जो है उजस से मतलब शुद्ध उपयोग द्वारा जो है वो मतलब बनाते हैं वो आत्मा। ज्ञानी ना वंशज से, यानी जो आत्मा के लिए जीते हैं वो सब ये सब सेलिब्रेट करेंगे, दादा की जन्मोत्सव और गुरु पूर्णिमा। हाँ हाँ हाँ, ख्याल में है ना? सही है। दादा भगवान बोलते हैं पंचमारे में दिस इज द लास्ट, इतना Light. जो प्रकाश जो खुला हुआ वो ये लास्ट है इस पंचमारा में, जी, इससे बड़ा प्रकाश खुला नहीं होगा। जी, समझ में, धन्यवाद। ख्याल में है? जी जी, जय सच्चिदानंद। शासन नहीं सौरभ, यानी और 18,000 साल पंचमारे तक, पंचमारे के एंड तक वो महावीर भगवान का शासन है, तो वो चलेगा। कभी खत्म नहीं होगा ऐसा बोलते हैं, क्योंकि दादा भगवान ने सब बीज डाल दिए। दादा भगवान बोलते थे कि अभी थोड़ा टाइम के बाद, थोड़े थोड़े टाइम के बाद कोई ना कोई, किसी न किसी को आत्मा का अंश खुले होंगे और फिर वो जग में बात करेंगे कि देखो आत्मा ऐसा है, ऐसा है, ऐसा है, और 18,000 साल तक चलेगा सब। जी, समझ में, ख्याल में है? जी, जी, धन्यवाद, जय सच्चिदानंद। कश्यप जी हाँ जी, हाँ जी, कमानी कर लो बराबर। हाँ, हाँ जी, आपके लेकिन वो ज्यादा है कि कम है, वो अभी आपने जवाब नहीं दिया, वो ढूंढ के बताओ मेरे को, किसकी कमानी आपको ज्यादा करनी है, पैसे की या मोक्ष की? नहीं, वो तो मुझे मोक्ष की ही करनी है। पक्का? पक्का। तो करनी है ऐसा क्यों बोलते हो? है वही करनी है। वो प्रयास चालू है जी इसमें। प्रयास नहीं, उसमें प्रयास नहीं होता है, पैसा कमाने में प्रयास होता है। मतलब उसमें लगे हुए हैं कमानी करने। पक्का लगे हुए? बिल्कुल। रात को नींद आती है? रात को दादाजी के ध्यान करके सो जाते हैं। नींद आती है कि नहीं? नींद आती है ना? नींद आती है। कितना घंटा सोते हो? 6 घंटा। हैं? 6 घंटा। कितना? 6 घंटा सोते हो? ऐसा नहीं चले। हाँ, मोक्ष की कमानी करने वाला ऐसा नहीं करता है। हाँ जी, हाँ, टाइम को यूज करता है। जी, सही कह रहे हैं। ठीक है, ओके। जय सच्चिदानंद, टेक केयर। जय सच्चिदानंद। वो जय भरत भाई हाँ। कुछ गा रहे हैं। એક પેલી એક લાઈન છે ને, ઈ દાદા ભગવાન વાળી અલગ ગાઉં છું। हाँ, ओके। જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ પ્રેમ મોક્ષ બાળીઓ અહીં। શબ્દ માતે સમજાય નહીં, પ્રેમ રસ અખંડિત ઉભરાય નહીં। प्रेम रस अखंडित उभरा है, विदाउट एनी कंडीशंस, યસ, विदाउट एनी डे नाइट, कोई समय काળ नहीं परे साहेब, गમે ત્યારે જાઓ, प्रेम रस अखंडित उभराई महीने। वाह वाह, જેને કોઈ અપેક્ષા નથી। અપેક્ષા જ નહીં। વાહ। દીપક આનંદજી, તમે પેલું લખ્યું હતું, हाँ, સમજણ પડે પરમાર્થ પદ, વિતરાગ માર્ગની વાટ છે, આ લક્ષ જુગની ચાંદની પાછળ અંધારી રાત છે, આ લક્ષ જુગની ચાંદની પાછળ અંધારી રાત છે। છેલ્લું અજવાળું, चलो अजवाड़ू, राइट। जय सच्चिदानंद। લક્ષ યુગ એટલે સાહેબ 10 લાખ વર્ષમાં એક વખત જે થાય એ લક્ષ યુગની ચાંદની। એ લક્ષ યુગની ચાંદની, કરેક્ટ। એક જ એક વાર જ આવે। એક જ વીજળી જબુ કે સોય પરોવી લ્યો,
તોય પડે. કહું છું ને, અદ્ભુત. આનું વર્ણન જ તમે ગમે તે બાજુથી જો તમને સમજાય તો તમે બોલી શકો, એમને તમારે બોલતી બંધ થઈ જાય છે. બોલવા જેવું કશું છે જ નહીં આમાં. એન્ડ યુ ફીલ ઇટ. Yes. તમે બોલો, જેટલું બોલો છો, બોલવા જશો તો તમારી ફિલિંગ એ કરેક્ટ નથી આવતી. બોલવાનું બંધ થાય છે સાહેબ એની અંદર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભારતીભાઈ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો. આજે તમે સૂત્ર મોકલ્યું છે ને કે જે વસ્તુ કરમાય નહીં હા, તે ગમે જ નહીં, એટલે શું હા. કહેવા માંગે છે? એ એમ કહેવા માંગે છે કે આત્માનો સ્વભાવ રમ્ય સ્વભાવ છે. રમ્યતા એટલે તમને ગમે. જ્યાં આત્મા શુદ્ધાત્મા હોય એ બધી વસ્તુ ગમે તમને, અને જ્યાં આત્મા ના હોય તે તમને ગમે નહીં. દેખાવે સારું લાગે ખરું, પણ ગમે ના, કારણ કે આત્માની હાજરી નથી તેમાં. આ તો એવું બહુ કહેવા મોટું, આપણને લાગે કે આ બહુ નાની વાત છે, પણ એવું નથી. એ બહુ મોટી વાત છે. કૃપાળુદેવે આને પર બહુ મોટો પત્ર લખેલો છે. શ્રીમદ રાજચંદ્રએ આત્માના ગુણો પર પત્ર લખેલો છે કે રમ્યતા, પછી મને હમણાં યાદ નથી આવતું, પણ એમણે પાંચ આત્માના ગુણો પર પત્ર લખેલો છે. અને એમાં રમ્યતા પર એમણે લખેલું છે કે આ કર્માઈ જાય તો જ એ ગમે, નહીં તો ગમે ના. કારણ કે શુદ્ધાત્માની હાજરી છે. એ શુદ્ધાત્માની હાજરી કેટલું કામ કરે છે. તો જો એમાં પ્રગટ નથી થયા છતાં ગમે છે, તો જેમાં પ્રગટ થાય એ તો કેવા હોય? એવા દાદા ભગવાનને આપણે જોયા છે કે જેમાં શુદ્ધાત્મા પ્રગટ થઈ ગયા અને ઉભરાતા હતા. દાદા કહેતા હતા કે અમને શું કામ જોયા કરો? તો કે તમારા શુદ્ધાત્માને જોયા બરોબર છે. બરોબર, ખ્યાલ આવ્યો? એટલે કે જે વસ્તુ કરમાય નહીં તે ગમે જ નહીં. આ બહુ ગૂઢ વાત છે, પણ આમ બહુ સામાન્ય લાગે, પણ એવું છે નહીં. સામાન્ય નથી લાગતી, એટલે મેં પૂછ્યું કે આ તો સમજાતું જ નથી. એક્ઝેક્ટલી બધું સમજાવો. ના, આમ ધીરે એને સમજાય માણસને કે ભાઈ આવું હશે, કૃત્રિમ છે, આમ છે, તેમ. પણ આત્માના ગુણો, આત્માની જે હાજરી છે એ કેવી બ્યુટી, આખી જે આ વર્લ્ડમાં બ્યુટી છે એ આત્માની હાજરીને કારણે છે. જો જીવતો માણસ ગમે તેવો હશે, કાળો, ખાડા પડેલા, આ છે તે છે, તો એ જોવો ગમશે. પણ એક વખત એમાંથી આત્મા નીકળી ગયો પછી એ જોવો ગમે નહીં, પછી ગમે તેવો હશે નહીં. એટલે ધ બ્યુટી ઇઝ ઇન સોલ. પણ આપણે બ્યુટી બહારની જુએ છે. આ રિયલ બ્યુટી છે જોવાની, તે દાદા ભગવાન આપણને દ્રષ્ટિ આપી ગયા કે હવે રિયલ બ્યુટીને જુઓ. આ રિલેટિવ બ્યુટીમાં હાથ ના નાખો. રિલેટિવ બ્યુટીમાં હાથ નાખશો તો હાથ પડશે, અને રિયલ બ્યુટીમાં હાથ નાખશો તો તમે માલા માલ થઈ જશો. તમારી એવી બ્યુટી થશે કે જે બ્યુટીથી તમારા મન, વાણી, કાયા દિવ્ય થતા જશે કે જે લોકો જોઈને જ દર્શન કરીને ખુશ થઈ જશે, કલ્યાણ થઈ જશે. બરોબર. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચેતનાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. 3753 આપતા સૂત્ર છે. અત્યાર સુધી માણસો રઘવાટમાં પડ્યા હતા, હવે કર્મો રઘવાટમાં પડ્યા છે. એટલે ફરીથી બોલો. અત્યાર સુધી માણસો રઘવાટમાં પડ્યા હતા, હવે કર્મો રઘવાટમાં પડ્યા છે. હા. અત્યાર સુધી માણસો રઘવાટમાં પડ્યા હતા, હવે કર્મો રઘવાટમાં પડ્યા છે. એટલે આખો જો પછી એની આગળનું છે, ઉલ્લાસે બાંધેલા કર્મ પશ્ચાતાપે કરીને નાશ પામે. કર્મ બાંધવાનો અધિકાર મનુષ્યને જ છે, બીજા કોઈને નથી. પણ અહીંયા શું કહેવા માંગે છે કે અત્યાર સુધી માણસો રઘવાટમાં પડ્યા હતા. એટલે કે હું આ કરી લઉં, આ પ્રાપ્ત કરી લઉં. પૈસાની પાછળ પડ્યો હોય તો માણસ ઘરમાં ધ્યાન ના રાખે, રઘવાટમાં પડ્યો કહેવાય. પોતાને કંઈ કરવું હોય ને તો એની પાછળ પડી જાય. પણ હવે કર્મો રઘવાટમાં પડ્યા, એટલે કે હવે એને દોડાવે છે. જે રઘવાટમાં પડ્યો એટલે કર્મ જે કોઝ થયા, કારણ સેવાયા, તે કારણને આધારે હવે એ કર્મોના પરિણામ જે આવ્યા
એટલે કર્મો હવે એની પાછળ પડ્યા કે હવે તું દોડ. તો કે સાહેબ મારે હવે સામાયિક કરવું. તો કે ના સામાયિક ના ચાલે, વાઈફ ને ફરવા લઈ જવું ના ચાલે, હવે કમાવા જ જાતું. એટલે કર્મો તમારી પાછળ પડ્યા એમ કે છે. દાદા ભગવાન બહુ સુંદર વાક્ય છે કે વાઘ, સંસાર રૂપી વાઘ તમારી પાછળ પડ્યો છે. શું કહે છે? સંસાર રૂપી રૂપી વાઘ તમારી પાછળ પડ્યો છે. હવે તમારે શું કરવું જોઈ લો. સંસાર રૂપી વાઘ એટલે મન વચન કાયા. આ મન વચન કાયા આપણી પાછળ પડ્યા છે. આપણને કે સોનાની ચેન પહેરવી છે, શોપિંગ કરવું છે, આજે તો આ પીઝા ખાવો છે, તમારી પાછળ પડે અને તમને દોડાવ કરે. ખ્યાલ આવ્યો? હા, બરાબર. કારણ કે પૂર્વે કર્મ એવા બાંધેલા કે આ જગતમાં સુખ છે, જગતના આ ભૌતિક સુખોમાં સુખ છે, તેના આધારે આજે પરિણામ એવા આવીને ઉભા રહ્યા. એટલે આ ભૌતિક સુખોના એ જ બધા કર્મો પાછળ પડ્યા છે, એ જ કહેવા માંગે છે દાદા. હે? આ ભૌતિક સુખોના ને એ બધા કર્મો પાછળ પડ્યા છે, એ કહેવા માંગે છે દાદા. એ આપણી અંદર બીજ પડેલું હતું તે આજે પરિણામ આપવા સન્મુખ થયું એટલે આપણને દોડાવે છે. હા, બરોબર. સેન્ડવિચમાં સુખ છે, રગડા પેટીસમાં સુખ છે, તો આપણે જ્યાં રગડા પેટીસ બાજુ બનાવે ને એમને પહોંચી જાય કામ કરવાના બહાને. એ કે હું તો તમને મદદ કરવા આવી, પણ બાય પ્રોડક્ટમાં તો ઓલી બેટ પછી આપે જ ને એને. ખ્યાલ આવ્યો ને? એટલે પાછળ પડ્યા છે આ બધા. એટલે પૈસા કમાવાની જે લાય છે, આ ભૌતિક સુખોની લૂંટ નું અંદર જે બીજ પડેલું છે ને, એટલે હવે એ તમારી પાછળ પડેલા છે એમ કે છે. ખ્યાલ આવ્યો? બહેનોને હોય સ્ટીલની થાળી હોય, પછી ઓલી કાંસાની થાળી વસાવે, પછી કે ચાંદીની થાળી લાવો, અને પછી છેવટે પૈસા વધારે આવે તો કે સોનાની થાળી લાવો. હા, કોણ પાછળ પડ્યું? થાળી પાછળ પડી કે કર્મો પાછળ પડ્યા? વસ્તુ આવે ત્યાં સુધી ચક્કર ચાલુ જ હોય. ચક્કર ચાલુ એટલે આપણી પાછળ પડ્યું છે અંદર ભાડું. બરાબર. અને રગવાટ કરાવે પછી રગવાટ. ચેન ના પડે. બરોબર? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બોલો. હવે આ જે સૂત્ર આવ્યું કે જે વસ્તુ કર્માય નહીં, એ સૂત્ર બરાબર સમજાવ્યું નહીં સાહેબ? અરે હમણાં તો સમજાયું સાહેબ. ના, આપણે સમજ પડી નહીં હજુ એની. એ એમ કહેવા માંગે છે કે જ્યાં આત્મા છે ત્યાં બ્યુટી છે. માણસને જોવાનું ગમે, આપણને મન થાય. અને બ્યુટી એટલે આમ સુંદરતા કહે ને, સુંદરતા. એ તો સમજી ગયા, બરાબર છે. ખરો શબ્દ રમ્યતા કહેવાય, રમ્યતા. હા, બરાબર છે. હા, ખ્યાલ આવ્યો ને? તો કે જ્યાં શુદ્ધાત્મા છે તે વસ્તુ એવી લાગે. એક પાંદડું પણ હોય ને, ઝાડનું પાંદડું, તો પણ સરસ લાગે, પણ એ પાંદડું તૂટી જાય પછી જોવાનું ના ગમે, કારણ કે એમાંથી શુદ્ધાત્મા નીકળી ગયા. બરાબર છે. જે વસ્તુ કર્માય નહીં, આખું સૂત્ર મૂકો તો ખબર પડે. કર્માય નહીં, સાંભળો. હા, કર્માય નહીં ને. હા, કર્માય નહીં એટલે કૃત્રિમ વસ્તુ એમ કે છે, એટલે જેમાં શુદ્ધાત્મામાં છે નહીં. એમ નહીં, એટલે શુદ્ધાત્મા છે અંદર, આત્મા માટે કર્માય નહીં. શુદ્ધાત્મા છે માટે કર્માઈ જાય. હા, જે વસ્તુ કર્માય નહીં એટલે કે કૃત્રિમ ફૂલો હોય, કૃત્રિમ પૂતળું હોય, તે જોવું ના ગમે આપણને. એટલે લંડનમાં ઓલા વેક્સ ના પૂતળા મૂક્યા છે ને, તે પૂતળા જોવાના બહુ ના ગમે. પણ એ જ જોવાના ગમે છે તારે. અરે એવું લાગે એવું આપણને. એ તો એક વખત જોઈને પછી બીજી વખત જવાનું મન ના થાય, પણ જીવતાને જોઈએ ને તો બીજી વખત જવાનું મન થાય. હવે જે વસ્તુ કર્માય નહીં, તે ગમે જ નહીં, એટલે કે કર્માય છે ક્યારે? કે જ્યારે એમાંથી આત્મા જતો રહે ત્યારે. રાઈટ, કરેક્ટ. એટલે
જ્યાં સુધી આત્મા છે હા ત્યાં સુધી બ્યુટી છે, રમ્ય લાગે, આનંદિત આનંદિત લાગે, રાઈટ, આનંદ કરાવે, પણ હા. આત્મા છે તે કર્માય કર્માય ને કર્માય. હા એમ જ થયો ને એનો અર્થ. યસ, બરાબર. હા, હવે બીજું હા, જે પદ છે ને પદ, હમ, એમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ હા, જે પદ છે હમ, એ પદ કાઢવા દીપિકાનંદજી. ધર્મ, અર્થ, કામ, મોક્ષ હાજી, અક્રમિક યથાર્થ. હા, હા, બોલો બોલો. આ પણ આ વંચાય તારીને પાછું ઉપર ના આવી ગયું, આવી ગયું. મધ્યસ્થ સાધવાદ, હા, જ્ઞાન ક્રિયા પરમ અર્થ. હા, જ્ઞાન ક્રિયા પરમ અર્થ બરાબર છે, એ છેલ્લામાં છેલ્લો અર્થ એ. હે, મધ્યસ્થ સામવાદ, સાધવાદ એ મધ્યસ્થ, હા, એ કેવી રીતે કીધું? નોર્માલિટી, સાધવાદ એ નોર્માલિટી, એટલે મધ્યસ્થ. મધ્યસ્થનો મિનિંગ મધ્યસ્થ એટલે શું કહેવાય, નિષ્પક્ષપાતી. આપણે આપણે મધ્યસ્થ એટલે બે 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 શું કહેવાય, સામ સામે શું કહેવાય, ગૂંચ પડી હોય ને, ગૂંચ પડી હોય ને, તો બેની વચમાં જે મધ્યસ્થ હોય ને એને મધ્યસ્થ કહેવાય. હા, એને મધ્યસ્થ કહેવાય. એવું અહીંયા મધ્યસ્થ શુદ્ધાત્મા અને પૂતગલની વચ્ચે એ સાદવાદ છે. એટલે સાધવાદ જે છે એ મધ્યસ્થનું કામ કરે છે. હા, ખ્યાલ આવ્યો? મધ્યસ્થ સમજણ પડી? પેલા મધ્યસ્થ સમજણ પડી? હા, મધ્યસ્થ ખબર પડી. લવાદ. હા, લવાદ, પણ બે જણાની વચમાં ગૂંચ પડી હોય તે. હા, આ તો બંનેનો અત્યારે સમાધાન કરાવતા. શાંતિભાઈ અને શુદ્ધાત્માની બેની વચમાં ગૂંચ પડેલી છે, જે રોંગ બિલીફો છે, તેને સ્યાદવાદ વાણી એ મધ્યસ્થનું કામ કરે છે અને બેને છૂટા પાડે છે. પછી એટલે સાધવાદ જે ગૂંચ પડી ગઈ હતી, જે ગૂંચ પડી ગઈ હતી ને શાંતિભાઈ ને શુદ્ધાત્મા એક થઈ ગયા હતા, તે સ્યાદવાદ વાણી મધ્યસ્થનું કામ કરી અને બંનેને છૂટા પાડે છે. બરાબર. થોડીક સમજાય વાત ને? હજુ બરાબર સમજાય નથી. જો મધ્યસ્થનો મિનિંગ જો એટલે ખ્યાલ આવે પછી. હા, શું બરોબર વચ્ચે વાત ઝઘડાઓ વગેરેની પટાવટ માટે નિર્માતાનું તટસ્થ માણસ, એ જ કહું છું, મીડિયેટર. હા, હું નહીં એ જુદી વસ્તુ, પણ ખરી વસ્તુ શું છે, વાત ઝઘડા વગેરેની પટાવટ કરનારું સ્થાન એ પણ નિષ્પક્ષ. એટલે કહેવા શું માંગે છે કે સ્યાદવાદ વાણી જે છે એ નથી પૂતગલનો પક્ષ લેતો, કે નથી આત્માનો પક્ષ લેતો, અને એક્ઝેક્ટ રિલેટિવ વસ્તુ કહે છે જેમ છે તેમ, કે આ સાયન્સ શું છે, વિજ્ઞાન શું છે, અને એ વસ્તુ તમને જે ગૂંચ પડી હતી દેહ અને આત્માની, તે ગૂંચ કાઢે છે અને બંનેને જુદા કરે છે અને બંનેનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે. એટલે પછી કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. એટલે મહાત્મા સુખનો અનુભવ કરે છે. સાહેબ, આપણે સાધવાદ વાણી એ તો જ્ઞાન જ્ઞાન બરાબર થયું હોય તો જ સાધવાદ વાણી. એટલે દાદાની વાણી માટે અત્યારે કહે છે અક્રમિક યથાર્થ. દાદાની વાણી માટે બોલે છે મધ્યસ્થ સ્યાદવાદ જ્ઞાન ક્રિયા પરમાર્થ. હા, બરાબર. એ દાદાની વાણી માટે કીધું છે. બરાબર, બરાબર. અને સિદ્ધાંત આપ્યો કે સ્યાદવાદ વાણી શું કરે છે કામ. છૂટું પાડી દે, દેહ અને આત્માને છૂટા પાડી દે, એમ કે છે સિદ્ધાંત. બરાબર. આ સિદ્ધાંત આપ્યો છે. એટલે સાધવાદ વાણી બોલાય બોલાય નહીં, સ્યાદવાદ વાણી સાંભળે. બોલાય તો જેને વર્તે તે બોલે. હા, વર્તે છે બોલે તો સામાન્ય ખબર પડે કે આ જે સાંભળે ને તેને આખું અંદર છૂટું પડે. તે મધ્યસ્થીનું કામ કરે સ્યાદવાદ વાણી. એટલે વાણી થી જુદું પડે, વાણીથી છૂટું પડે, એમ કેવા માંગુ છું. આ દાદા ભગવાન બોલે ને
તો મધ્યસ્થનું કામ કરે તે દેહ અને આત્મામાં જે ગૂંચ પડી ગઈ એના આધારે અહંકાર ને મમતા જે ઉભા થયા તે મમતા અહંકાર જાય ને અહંકાર જાય એટલે મમતા જાય એટલે જે ગૂંચ પડીને બે આંકડો લાગેલો તે આંકડો નીકળી ગયો એટલે એન્જિન ને ડબ્બો છૂટો પડી ગયો. બરાબર. તે મધ્યસ્થ કહેવાય એને. એ શાદવાદ વાણી મધ્યસ્થનું કામ કરે છે એમ કે છે. બરાબર, ખબર પડી સાહેબ. ખબર પડી? હા, ખબર પડી. ખૂબ સમજ કરજો, ખૂબ સમજ કરજો, અહો થઈ જશે. હા, એટલે એ થઈ જાય ઓહો એટલે છૂટું પડી જ ગયું. ના એમ નહીં, આ સમજશો ને તો અહો થશે એમ કહું છું. હા હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ, પ્રીતિબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ બોલો, કેમનું છે? હા, બસ સરસ. આપતા સૂત્ર 2057 પેજ નંબર 291. બોલો. હા બોલો. આપતો સૂત્ર નંબર કયો? આપતો સૂત્ર નંબર કયો? પેજ નંબર 291 2057. જીવ શક્તિને લોકો ખોલે છે પણ શિવ શક્તિને ખોલી નથી. શું અવાજ આવે? હા, પંખાનો બંધ કરો. $2057. 54 કીધું ને? 57. બોલો સુરેશભાઈ. જીવ શક્તિ ખોલે છે પણ શક્તિને ખોલી નથી. એટલે એટલે શું આત્મા જ્ઞાન મળ્યું નથી એ સંદર્ભમાં જીવ શક્તિ એટલે ક્રિયા શક્તિ અને શિવ શક્તિ એટલે જ્ઞાતા શક્તિ, જોવાની શક્તિ. એટલે કરવાનું બધું બહુ નક્કી કરે છે પણ જોવાનું નક્કી નથી કરતા. એ તો શિવની ઓળખાણ પડી નહીં ત્યાં સુધી ખોલે ક્યાંથી? એટલે શિવ શક્તિ તો જ્ઞાની જે શિવ થયા હોય તે જ ખોલી શકે, બીજા જાતે ખુલે ના. બરાબર, જાતે ખુલે ના. એટલે જીવ શક્તિને લોકો ખોલે છે. જીવ શક્તિને લોકો ખોલે છે એટલે શું? તો કે કરવાનું લોકો નક્કી કરે છે, હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, સારું ખોટું જે હોય તે. પણ શિવ શક્તિને ખોલતા નથી. તો કે હું જોઈશ, હું નહીં, આ શું છે તે જોવે તો ખબર પડે એને. ખ્યાલ પોતે તો ડેવલપ કરી શકે ને, જ્ઞાની પુરુષ મળે ક્યાંથી ખબર પડે? જેમ શિવજીની ત્રીજી આંખ છે, ત્રીજી આંખ, એ ત્રીજી આંખ એ શિવ શક્તિ છે. એ ખુલે તો લોકો કે છે કે ભગવાન શિવ ત્રીજી આંખ ખોલે તો બધો સંસાર ભસ્મીભૂત થઈ જાય. તો કે વાત સાચી છે પણ લોકોને એવું સમજ પડી કે જગત ખલાસ થઈ જાય. જગત ખલાસ ના થાય, આપણો સંસાર ખલાસ થઈ જાય કે જેથી હવે નવો જન્મ ના થાય. એ શિવ શક્તિ, એ ત્રીજી આંખ ભસ્મીભૂત થાય એમ કે છે.
આપણને શું સમજણ પડે? સંસાર ભસ્મીભૂત થઈ ગયો, હવે તોફાન આવશે, આમ થશે, તેમ થશે. ના, તમારા પોતાના કર્મો ભસ્મીભૂત થાય. જોવા જાણવાથી, જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી તમારા કર્મો ભસ્મીભૂત થાય, નવા કર્મો બંધાતા નથી, અને જીવ શક્તિથી નવા કર્મો બંધાય છે. એટલે આપણે જે જ્ઞાતા દ્રષ્ટા પદ આપ્યું એ શિવ શક્તિ. એ શિવ શક્તિ, કારણ કે તમારો સંસાર ખલાસ થાય છે. હવે તમે જેટલા સુરેશભાઈને જોશો, જેટલા મન વચન કાયા પર ફોકસ કરશો, એટલો તમારો સંસાર ખલાસ, એટલા કર્મો ખલાસ થશે. બરાબર. કર્મો ભસ્મીભૂત થાય એટલે શિવ શક્તિ વધતી જ જાય પછી. બરાબર. ખ્યાલ આવે ને? પણ લોકોને ઊંધું થઈ ગયું કે લોકોને આપણે બાળી દેવા હોય, કોઈને કોઈ આપણી પર ગુસ્સો કરતા એની પર શિવ શક્તિ ખોલવાની. તો કે શિવ શક્તિ એની પર ખોલવાની એટલે શું? તો કે એને ભસ્મીભૂત કરવો એટલે શું? તો કે એને ભસ્મીભૂત નથી કરતા, તમે રિલેટિવ રિયલ જુઓ છો, એટલે એ કંઈ પણ કરે છે તે તમને દેખાતું નથી, તમને ખબર પડી ગઈ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. એને કર્યું નથી એટલે એના પ્રત્યેનું જે ઋણાનુબંધ હતું એ બંધાતું નથી, એટલે એ ખલાસ થઈ ગયો એવું બતાડે છે. બરાબર. સમજણ પડી? ઋણાનુબંધ હોય તો ભસ્મીભૂત ના થાય. શિવ શક્તિથી ઋણાનુબંધ બંધાતું નથી. એટલે જ્યાં વધારે દુઃખ પડે ત્યાં તમે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોશો તો એ દુઃખ ભસ્મીભૂત થઈ જશે, એ કર્મો ભસ્મીભૂત થઈ જશે. એ માણસો સાથે તમારે ઋણાનુબંધ બંધાય નહીં, એટલે તમારો સંસાર ખલાસ થઈ ગયો. એટલે એ માણસ ભસ્મીભૂત થઈ ગયો એટલે શું? તો કે એ માણસ હવે તમારી પર એટેક નહીં કરી શકે. ધેટ્સ અ બ્યુટી સાહેબ. આ દાદાની વાત સમજાય ને તો આમ વાપરીને થઈ જવાય. બરાબર. બરોબર. બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. પરેશાની એને નીચેનું વાક્ય છે ને, અંતરદા સાથી હોય, હા, અંતરદા પાપ પુણ્ય ને આધીન નથી, એ હા, સમજાવ. એ એમ કહેવા માંગે છે કે અંતરદા એ કર્તાપણાનો બોજો છે. અંતરદા એમાં જ દીપકાનંદજી. અંતરદા સાથી હોય. અંતરદા સાથી હોય, અંતરદા પાપ પુણ્ય ને આધીન નથી. બંને વેદનીયમાં અંતરદા તો હોય. અંતરદા રોંગ બિલીફ ને આધીન છે. અંતરદા કરતા પણ આપણે કરીએ છીએ એવું માનીએ છે ને, એને આધીન છે, રોંગ બિલીફ ને આધીન છે. આપણને સમજણ નથી પડતી કે આ તો સંજોગોને આધારે થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? કરતાપણાથી અંતરદા ઉત્પન્ન થાય. હું કરું છું એ આવે તો પેલું તમને અંતરદા થાય. હા, જો નીચે વાક્ય લખ્યું છે રોંગ બિલીફ જાય એટલે અંતરદા જાય. અંતરદા એ ભ્રાંતિનું ફળ છે. હા, અહંકાર હોય ત્યાં સુધી અંતરદા હોય જ. પછી એ ગમે તેવું પુણ્ય હોય, ગમે તેવું પાપ હોય, અંતરદા હોય જ. જ્યાં અહંકારની હાજરી છે ત્યાં અંતરદા હોય જ. અને અહંકાર ગેરહાજર થયો ત્યાં ગમે તેવું પાપ હોય તો પણ અંતરદા ના હોય. કારણ કે અંતરદા એ ભ્રાંતિનું ફળ છે ને અહંકાર ગયો એટલે ભ્રાંતિ ગઈ ને ભ્રાંતિ ગઈ એટલે અંતરદા પાપ પુણ્ય ને આધીન છે, આધીન નથી. અંતરદા પાપ પુણ્ય ને આધીન નથી. હા, બંને વેદનીયમાં અંતરદા તો રોંગ બિલીફ ને આધારે છે. હું પ્રીતિબેન છું, હું કરું છું, હું રસોઈ બનાવું છું. ખ્યાલ આવ્યો? હા, કરતા પણ અહંકારની હાજરીથી અંતરદા છે. અહંકારની હાજરીથી અંતરદા છે. અહંકારની ગેરહાજરીથી અંતરદા જાય. એટલે અંતરદા તો બાય પ્રોડક્ટ છે. દાદા કહે છે ને જે દિવસે જ્ઞાન આપું એ દિવસથી જ એને બીજા દિવસથી એને શાંતિ થઈ જાય. કારણ કે અહંકાર ગયો.
બરોબર છે? બરાબર બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ગિરીશભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ગઈકાલે વર્કશોપમાં આવેલું છે, કોઈ પણ વસ્તુ ખાધી નથી, કોઈ પણ વસ્તુ Yeah, પીધી same. નથી, કોઈ પણ વસ્તુ ભોગવી નથી. Yeah. એનું નામ ઇગોઇઝમ, નિરંતર નિરાહારી. No, madam. No, office is ભોગવી closed છતાં actually. કહે છે Not મેં working. ભોગવી છે. હાલો, Yeah, બોલો ગિરીશભાઈ, શું સમજવું એમાં? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ પણ વસ્તુ ખાધી નથી, ઓકે, કોઈ પણ વસ્તુ ભોગવી નથી, કોઈ પણ વસ્તુ પીધી નથી. ઓકે. એનું નામ ઇગોઇઝમ, હા, ઇગોઇઝમ એટલે અહંકાર. નિરંતર નિરાહારી. હા, નિરંતર નિરાહારી. નથી ભોગવી છતાં કહે છે કે મેં ભોગવી છે. હા. એટલે એમ કે છે કે આ જેટલી પણ ક્રિયા મન વચન કાયા કરે છે તે આપણે આપણી માથે લઈ લઈએ છીએ અને કહીએ છીએ કે મેં કરી, પણ એ જે મેં કરી જે બોલનારો છે તે અહંકાર છે, તમે કરી નથી. આ દેહનો સ્વભાવ છે, કઈ પણ ક્રિયા એનાથી થઈ જાય છે. હા, બરાબર. કે વિચાર એની મેળે આવે છે, ઊંઘ એની મેળે આવે છે, ભૂખ એની મેળે લાગે છે, આ બધું થઈ જાય છે. બોલવાનું પણ થઈ જાય છે, તમે બોલતા નથી, પણ તમે અહંકાર એટલે ભ્રાંતિ અજ્ઞાનને આધારે એમ કરો છો કે આ મેં કર્યું, મેં ખાધું, મેં પીધું, મેં ભોગવ્યું. તો કે આ અહંકારનો સ્વભાવ કેવો છે કે કરતો કશું નથી, બરોબર, પણ છતાં માને છે શું? મેં કર્યું. મેં કર્યું. એટલે બધું ભોગવ્યું છતાં પણ એને કશું ભોગવ્યું નથી, ખાલી અહંકાર કરે ભોગવવાનો. અચ્છા, સરસ. ખાધું નથી છતાં ખાધાનો અહંકાર કરે છે, પીધું નથી છતાં પીવાનો અહંકાર કરે છે, ઝઘડો કર્યો નથી છતાં ઝઘડો કરવાનો અહંકાર કરે છે. જો મેં કેવો ઝઘડો કર્યો, દાન કર્યું, 5 લાખનું દાન કર્યું, પણ પોતે દાન કર્યું નથી, પણ કેવો દાન કરવાનો અહંકાર કરે છે. કર્યું નથી પણ છતાં કે છે મેં કેવું આપ્યું બધાને, તો કે કશું કર્યું નથી છતાં એ બોલે છે મેં કર્યું. એટલે કે નિરાહારી છે, કશું ખાધું નથી છતાં મેં ખાધું એવું બોલે. એટલે કે નિરાહારી, નિરંતરનો નિરાહારી નિરાહારી જ છે, પણ ફક્ત માની બેઠો છે મેં કર્યું, ફક્ત માની બેઠો. તે આજે ફક્ત માની બેઠો તે દાદા ભગવાને આ ભ્રાંતિ જે હતી આપણને તે ઉડાડી અને કીધું કે તું તો શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા કશું કરી શકે નહીં. એટલે વ્યવસ્થિત શક્તિ કરે છે. આ જે ગિરીશભાઈ છે એ મન વચન કાયા છે, એ કુદરતી અવસ્થા છે. બરાબર. કુદરતી અવસ્થા જે છે એટલે આપણે વાક્ય આવે છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત જ છે. ખ્યાલ આવ્યો? હા, એટલે આ જે નિરંતર નિરાહારી નો શબ્દ આવ્યો એટલે મને થોડી એ કન્ફ્યુઝ થઈ ગયો. હા, એટલે એ ખાતો નથી છતાં ખાધું એમ બોલે છે, એટલે છે તો ભૂખ્યો જ, પણ ખોટો અહંકાર કરે છે કે મેં ખાધું એમ. બહુ ગજબનું વાક્ય છે આ વાક્ય. તો આમ છે ને, આમ આપણે પેલા નાના છોકરાને એક અડે એક એવી રીતના જે ઘૂંટતા હતા ને સિલેટ પર, તેવું આ વાક્ય ઘૂંટવા જેવું છે, ઘડી ઘડી ઘૂંટવા જેવું છે. એમાં કવિરાજનું પદ છે, શું છે કે ઓલું છે ને પદ, મહાનિજરા પામે
આધાના ગુંડલા ગાશે. હા, છેલ્લો પેરેગ્રાફ બોલો ને. સગડું કરતા બોલો મોટેથી. સગડું ડોક્ટર એ છે ભરતભાઈ. ભરતભાઈ અરે આપણે બોલો ને ભાઈ. ભરતભાઈ બોલે, ભરતભાઈ ને ફાયદો થાય છે. સગડું કરતા સ્વનહી કરતા સૂત્ર પામે જે જન કેવળ એના પ્રગટ થાશે સમજે જો જનગણ મન. કેવળ ત્રિકાળ જ્ઞાની ગણાશે તેને મોક્ષે અનુભવ થશે. ભવ મોક્ષ મજા હશે. ફરીથી ગાઓ ભરતભાઈ. સગડું કરતા સ્વનહી કરતા સૂત્ર પામે જે જન. સગડું કરતા સ્વનહી કરતા સૂત્ર પામે જે જન. કેવળ એના પ્રગટ થશે સમજે જો જનગણ મન. ત્રિકાળ જ્ઞાની ગણાશે નિજ ભવ મોક્ષ મગાશે. દાદા ન ગુણ લાગાશે તેને નિર્જરા સહજે થાશે. મહાનિર્જરા અદભુત. આ પદને તો સાહેબ નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. નોબેલ પ્રાઇઝ. અદભુત પદ. વાહ વાહ. સગડું કરતા સ્વ નહીં કરતા. સ્વ નહીં કરતા એટલે જ્યાં તું અહંકાર કરે છે અહંકાર કરવાનું બંધ કરી દે. બહુ થઈ ગયું, મેં કર્યું, તો તારું પ્રગટ થઈ જશે. સગડું કરતા એટલે ખાવાનું, પીવાનું, બોલવાનું, ચાલવાનું, કમાવાનું, જે કરવું એ કરે, પણ એ ક્રિયા બટ નેચરલ છે. તું કરતા નથી એનો. એટલે ખાલી અહંકાર ના કરી દે. એમ કે છે કે મેં કર્યું તો ફરીથી કર તો નહીં થાય. સંડાસ જઈને આવ્યો હોય ને કે હું સંડાસ જઈને આવ્યો તો કે જા ફરીથી જા તું જઈને આવ્યો હોય તો કે ના સાહેબ ના જવાય. હવે કે સ્વ નહીં કરતા એટલે તું કરતા છું જ નહીં. તું ખાલી માની બેઠો છું. હું કરું છું. માની બેઠો છું તે તું કાઢી નાખ હવે તારા મગજમાંથી. એમ કે છે. બહુ ગજબનું વાક્ય છે સાહેબ. કેવું પડે. તમે આ પૂછો છો હું ખુશ થઈ ગયો. કેવું પડે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. કઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ના અરે ભૂલચૂક નહીં. તમે આવું પૂછતા રહેજો તો બહુ આનંદ થશે. આ પહેલી વખત પૂછ્યું. હા પણ બહુ ગજબનું પૂછ્યું તમે. બહુ ગજબનું. એટલે આમાં આ સૂત્રમાં સમજણ નથી પડી એટલે પૂછ્યું. મેં કીધું લાવ. સમજાવતા મને અંદર પ્રકાશ થયો. સરસ સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ સૂત્ર ફરી વાંચો ને. હા વાંચો. કોઈ પણ વસ્તુ ખાધી નથી, કોઈ પણ વસ્તુ પીધી નથી, કોઈ પણ વસ્તુ ભોગવી નથી, એનું નામ ઇગોઇઝમ. નિરંતર નિરાહારી. નથી ભોગવી છતાં કહે છે મેં ભોગવી છે. ઓકે. ગઈકાલે કઈ એના આગળના દિવસ આગલા દિવસનું છે. આગલા દિવસનું છે. 1-2 દિવસ પહેલા જ આપેલું છે. હા એટલે પરમ દિવસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીતાબેન દયાલાલ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આ જે શિવ શક્તિ ખુલી ને એનું ત્રીજી આંખનું જે કીધું ને એટલું બહુ મસ્ત સમજાવ્યું. આજે મને ખબર પડી નહીં તો મને એમ જ લાગતું હતું કે સંસાર. ના ડાયાલાલ ને ભસ્મીભૂત કરી નાખવાના. દિવ્ય ચક્ષુ વિતરાગ બનાવે. રાગ દ્વેષ વાળી જે ગૂંચ પડતી હતી એના આધારે માણસો ભેગા થતા હતા. તો આ દિવ્ય ચક્ષુથી રાગ દ્વેષ રૂપી ચિકાસ
ખતમ થઈ જાય છે. એટલે તમે હવે કોઈ તમારી પર ક્લેમ કરનારું રહ્યું નહીં, એટલે તમારો સંસાર ખલાસ થયો, એટલે હવે તમે મોક્ષે જવાના, તમે મુક્ત થયા. Really, it was amazing. Amazing. કરેક્ટ વાત છે. અને આ બીજું કીધું ને કે દેહ દુખે એટલે દેહમાં દુખાવો અથવા દેહમાં પેલું ગીતાબેનનું જે પેલા સૂત્ર હતું ને કે સ્થૂળ દેહ છે તે બિલકુલ દેહ ગુનેગાર નથી એમ. હા, તો એ દેહમાં જે દુખાવો થતો હોય, શરીર પૂતગલમાં જે દુખાવો થતો હોય, તો એનું એ કર્મ એ અંદર જે ભાવથી જે થયું હોય એ હોય. દુખાવો જે થાય કે પૈસા લોસ થાય કે ઝઘડો થાય, એને વેદન અહંકાર કરે. અચ્છા, તો એટલે સ્થૂળ દેહને કઈ લેવા દેવા નથી એમાં. હા, તો એ જ કહું છું, તો એને દુખાવો થાય છે તો એ અહંકારે જ એવું કરેલું હશે તો એ ભોગવતો હશે ને એનો, એટલે ભોગવે છે ને. અચ્છા, તો પ્રતિક્રમણ એના લાગે પણ પોતાના દેહને થાય એટલે ગુનો નાનો છે. અચ્છા, ને કોઈ ગાળ આપી જાય તો બહુ અંદરથી દુખે. એક્ઝેક્ટલી. એટલે કેવી ભૂલ કરી છે એના આધારે ભોગવટો આવે, કારણ કે પોતાના દેહ પર મમતા છે. હા, એટલે ભોગવટો બહુ લાગે ના, છતાં બોલે બહુ કે મને દુખે છે, દુખે છે, દુખે છે. હા, હા. હવે તને નથી દુખતો, એ તો ખભો દુખે છે. હા, પણ ખભો દુખે છે પણ પોતાના માથે લઈ લે કે મને દુખે છે. તો બરાબર છે. એટલે ઈ બી મને દુખે છે એટલે ભોગવે કોણ? અહંકાર. દેહ તો ગુનેગાર નથી એમ. હા, તો હવે દેહના થ્રુ કામ કરેલું હોય એટલે દેહને ભોગવટો આવે. ભોગવટો આવે, તો એ જે દેહના થ્રુ કામ કરેલું હોય એ ભોગવટું આવે, તો એ દેહ માટેનું પ્રતિક્રમણ લાગે કે આપણે કરવું પડે? ના, તમે પ્રતિક્રમણ કરો એટલે દેહ પછી ઓટોમેટિક તમને ખબર પડે કે આ ભોગવટો મને નથી. હા, તમને સમજણ પડે કે આ ભોગવટો મને નથી, તો તમને પછી બહુ વાંધો નથી, પછી અડતું નથી. બરાબર. દાદા ભગવાને ખાંસી બહુ આવતી હતી, તો દાદા ભગવાન કે જેને આવે છે તે હું નથી. એક્સિડન્ટ થયો તો કે જો આખી રકમ બચી ગઈ, પણ આ અમે નથી. બરાબર. એટલે ભોગવટો ના રહ્યો, ને ભોગવટો ના રહ્યો એટલે તમે મુક્ત થઈ ગયા. બરાબર છે. પણ દેહનો ભોગવટો ન રહ્યા તો આપણે મુક્ત થઈ ગયા, અને પણ પેલી ગાળ આપે છે એનો આપણને દુખે છે, એ વધારે દુખે છે, એટલે એને પ્રતિક્રમણ કરવું પડે. નહીં, ગાળ આપે કે આ દેહ દુખે એ ભૂલ કેવી છે તેના પર છે. બરાબર. મોટી ભૂલ હોય તો સામે નિમિત્ત દેખાય. બરાબર. અને નાની ભૂલ હોય તો પોતાના દેહને થાય, તો પોતાના દેહ માટેનો પક્ષપાત છે, એટલે એ પોતે કે કઈ વાંધો નહીં, મટી જશે, મટી જશે, મટી જશે. ઓકે. નહીં તો કાપી નાખ ને એને, તને આ તું બધું પેન આપે છે મહિનાથી, ભાઈ એને કાપી નાખ ને, તો કે ના કપાય, ના કપાય. વરસથી પીઠ દુખે છે, નથી કપાતું. હા, એટલે આ બ્યુટી આ છે આખો. એટલે છે છતાં પણ એને એવું નથી લાગતું, પણ પોતે માથે લે છે એટલે એને ભોગવટો છે. હવે શુદ્ધાત્મા તો એ વેદનાને જાણનારો છે, વેદનારો નથી. અહંકાર વેદનારો છે ભાગ. આ તો હું એક એક્ઝામ્પલ આપું. વેદના જુદી, વેદનારો જુદો, અને વેદનાને જાણનારો જુદો. બરાબર છે. તો એટલા વખતથી છે ને વરસથી લગભગ પીઠ દુખવાનું સ્ટાર્ટ થયું છે, ઓચિતાનું ખબર નહીં. તો એટલા દિવસથી પોતે ભોગવતી હતી ને તો વધારે દુખે. બરોબર છે. એવું થયું કે આટલું બધું દુખે છે ને, તો હવે હું એક કામ કરું, હવે હું સત્સંગ સાંભળીએ કરીએ, પણ પેલું પ્રેક્ટિકલી આ વસ્તુ માટે આવતું જ નહીં હતું. પછી એક દિવસ એકદમ ક્લિક થયું, તો મેં કીધું કે હવે લેટ મી સી ઇટ. એટલે હું હવે એને જોઈશ ને નીતાને ભોગવટો આવ્યો છે, તો એ દિવસથી છે ને પેન ઓગળવા માંડે. ઓગળે. હા, કારણ કે દિવ્ય ચક્ષુ એની ઉપર પ્રયોગ મૂક્યો એટલે ભસ્મીભૂત થયું એકચ્યુઅલી. અને ઇટ ઇઝ લિટરલી હવે એવું થયું છે, આ લગભગ 25-20 દિવસથી એવું વિચાર કર્યું છું, તો ઇટ ઇઝ એટલે જતું રહ્યું એવું લાગે છે મને કે જતું રહ્યું. દિવ્ય ચક્ષુ એટલે કે છે દિવ્ય ચક્ષુ ઉપયોગ મૂકો. જેની પર દિવ્ય ચક્ષુ મૂકશો એ વસ્તુ ઓગળી જશે, તમને અસર નહીં કરે. એકચ્યુઅલી એવું થયું છે હમણાં કે હવે પેન થાય છે, પણ સ્વાભાવિક વળી પેલું મિસ થઈ જાય ને તો વળી પાછું પેલું લઈ આવું કે નહીં જોનારું થઈ જાવ કરીને. એટલે ઉપયોગ મૂકો, ઉપયોગ. હજુ એક છે, હાજી, એક દીપકાનંદજી તમને મોકલાવે છે વોટ્સએપ પર,
મનુભાઈ ભાવસારનું એક ફેસબુક પર આવેલું હતું, ઘેર પહોંચ્યા એ નિશ્ચય ને રસ્તો એ વ્યવહાર. એટલે લખેલું એક સાથે છે, ઘેર પહોંચ્યા એ નિશ્ચય ને રસ્તો એ વ્યવહાર. હા, હવે તમારે કામરેજ આવવું હોય તો કામરેજ આવવાનું નક્કી કરો ને. જી. ઘેર પહોંચ્યા એ નિશ્ચય એટલે શુદ્ધાત્મા પહોંચવું છે એ નિશ્ચય અને રસ્તો એ વ્યવહાર. તો કેવી રીતે શુદ્ધાત્મામાં રહેવું? ઓકે, અચ્છા, શુદ્ધાત્મામાં રહેવા એ વ્યવહારનો એ વ્યવહારમાં જાય છે. આપણે વ્યવહાર લોકો સાથે શું કરીએ તેને માનીએ છે ના. એક્ઝેક્ટલી, એ વ્યવહાર નથી. હા હા હા. શુદ્ધાત્મામાં રહેવા માટે અને એની રૂપ થવા માટે તમે કયો વસ્તુ કરો છો તે આખો વ્યવહાર, એ રસ્તો છે. તો 5 આજ્ઞા દાદાએ એ પણ આપી દીધી. બરાબર. ઓ બાપરે. હા, વ્યવહાર એટલે તો બાપરે કેવું લાગતું હતું કે વ્યવહાર કરીએ છીએ ઈ રસ્તો ઈ વ્યવહાર આવ્યો કે શું? ના 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 ના, શુદ્ધાત્મામાં રહેવું એ વ્યવહાર. હા, એટલે સિદ્ધ ક્ષેત્ર મોક્ષે જવા માટે હવે તમે જે કરો છો તે વ્યવહાર એમ. એટલે દયાલાલ સાથે ગૂંચ પડતી હોય તમે ગૂંચ ના પડવા દો તો એ વ્યવહાર થયો કાયમ. તો કે હવે આ છે, હું એક સાદો દાખલો આપું, સાદો. તમને કોઈ કે અથવા તમારો દીકરો ક્યાં છે? ઓસ્ટ્રેલિયા. હવે દીકરો બોલાવે કે મમ્મી તું 2 મહિના પછી ઓસ્ટ્રેલિયા આવ, હું ટિકિટ મોકલી આપી છે તને અને વિઝા બધું થઈ જશે. તો એ 2 મહિનામાં તમારે ઓસ્ટ્રેલિયા જવું હોય તો તમારા આજુબાજુ વાળા સાથે બીજા બધા સાથે કેવો વ્યવહાર કરશો? એટલે જોવાનું કે બધું સરખી રીતે નિપટાવીને હું પછી જઈ શકું એમ. 2 મહિના, એ 2 મહિના જ્યારથી તમારે ઓસ્ટ્રેલિયા જવાનું નક્કી થયું ત્યારથી તમારો વ્યવહાર કેવો હશે બધા સાથે? બહુ સુંદર અને આનંદમય હશે. નહીં, આનંદમંદ ને સુંદર નહીં, તમે ગૂંચ નહીં પડવા દો. અને ગૂંચ પડે ને તો પણ જેમ તેમ કહીને ઉકેલી નાખશો તો એમ કહી દેશો કે મારી ભૂલ થઈ ભાઈ. તો જો એક ઓસ્ટ્રેલિયા જવા માટે 2 મહિનાથી ખબર પડી કે મારે ઓસ્ટ્રેલિયા જવાનું છે તો તમારો વ્યવહાર એટલો બધો સુધરી જાય છે. તો હવે તો આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું છે, એ તો પાક્કું થઈ ગયું છે. દાદા ભગવાને વિઝા આપી દીધો છે ને મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું છે. તો હવે બધા સાથે કેવો વ્યવહાર કરવાનો? ગૂંચ ના પડે એવો. ના, એની મેથડ થશે. જો તમને અંદર થશે કે મારે મહાવિદ્ય ક્ષેત્ર જવું છે એટલે એની મેથડ થઈ જશે. એ બાય પ્રોડક્ટમાં છે. એટલે નિશ્ચય શું છે તમારો, એના પર તમારો વ્યવહાર આધાર રાખે છે. જો તમારે મહાવિદ્ય જવું છે તો તમારો વ્યવહાર એવી તો થઈ જશે. તમારે અમેરિકા જવું છે, વ્યવહાર એવો થઈ જશે. મુલુંડથી બોરીવલી જવું છે તો વ્યવહાર એવો થશે. ક્યાં જવું છે, જેનો નિશ્ચય છે એના પર વ્યવહાર ઉત્પન્ન થાય છે. પછી એ એના નિશ્ચય પછીનો ઉત્પન્ન થતી વસ્તુ છે. હવે જે નિશ્ચય એને કહેવાય કે જે વ્યવહાર જ ઉભો ના કરે, બંધ કરી દે, એ ખરો નિશ્ચય. એટલે જયારે તમે શુદ્ધાત્મામાં જાઓ એટલે વ્યવહાર બંધ થતો જાય. એટલે રાગદ્વેષ વગરનો વ્યવહાર થઈ, ગૂંચ વગરનો વ્યવહાર થઈ ગયો. ખ્યાલ આવ્યો ને? એકદમ ખ્યાલ આવ્યો. હા, એમ. આગળ નિશ્ચય એટલે પોતે પોતાનામાં જવું, પોતે પોતાનામાં રહેવું અને પોતે પોતાનામાં રહેવા માટે બીજા કોઈ પણ સાથે માથાકૂટ ના કરે. બરાબર છે. કારણ કે જો બીજા સાથે માથાકૂટ કરશે તો પોતે પોતાનામાં નહીં રહી શકે. બરાબર છે. ધેટ્સ ધ બ્યુટી બહુ જબરજસ્ત છે. બહુ જાગૃતિની વાત છે આખી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અજલબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. હમણાં જે વાત કરીને આગળ કે ખાય છે, પીએ છે, છતાંય નિરાહારીની વાત કરી છે, સૂત્ર હમણાં વાત કરી, એના ઉપર મારે બુદ્ધિ બહુ ચાલે છે આ વસ્તુ ઉપર કે બધું ખાવા પીવા છતાં પણ નિરાહારી જ છે. એટલે જ્યારે પણ જમવાનું સારું આવે કે ભાવતું આવે ત્યારે એવું બુદ્ધિ ચાલે કે નિરાહારી છું, ખાવા વાળાને ખાવા દો, આવી રીતે બહુ ઊભું થાય છે. તો પછી શું કરવું છે તમારે?
એટલે હું તમને વાત કરું છું. અને બીજી વસ્તુ ઈ કે સઘળું કરતા કઈ નહીં કરતા, ત્યારે પણ એવી જ પ્રશ્ન છે કે આપણે ત્યારે એવી બુદ્ધિ ઉપર કોકને દુઃખ અપાતો હોય, હું ક્યાં કરું છું, આવી રીતે બુદ્ધિ ચાલે છે. ત્યારે પણ આવી રીતે બુદ્ધિ ચાલીને જ્ઞાનનું એપ્લિકેશન થાય છે. એટલે આ વસ્તુ છે, આપણે કઈ નથી કરવું ઈ મજબૂતી રાખવાની છે, છતાંય પણ આવું થાય છે. ત્યારે પછી શું માટે જાગૃતિ ખાસ હોવી જોઈએ? આ નથી કરવા માટે નથી જ કરતા, હું કાંઈ નથી કરતો, હું ખાતો નથી, હું નિરાહારી છું, એના માટે આપણે જાગૃતિમાં રહેવાનું જ છે અને એવું જ આપણું સ્વરૂપ છે. પણ જ્યારે આવું થાય છે ત્યારે શું આવું કરો? શું બધું જો બેન, પહેલી વાત એ કે આ બધી વાતો જે છે ને તે કાજલબેન ને લાગુ પડે છે અને તમે કાજલબેન ને સુધારવા માંગો છો. ખ્યાલ આવ્યો? હવે દાદા ભગવાનને એક જણાએ પ્રશ્ન પૂછ્યો આ સંબંધી, તમે જે કહો છો ને કે હું કોઈને દુઃખ આપું છતાં કે હું કરતી નથી, તે દાદા ભગવાન આવો જ સવાલ એક આપણા અત્યારના જે સંઘપતિ છે તેમણે 1984 માં દાદા ભગવાનને પૂછ્યો કે દાદા હું ચોરી કરું છતાં હું એમ કહું કે મેં ચોરી કરી નથી, તમે કહો છો એવી રીતે. તો દાદા કે ચાલે, વાંધો નહીં, આ જાતું જાગૃતિ છે, જાગૃતિનો માર્ગ છે. તો કે ચોરી કરી નથી, ચાલે ને, કશો વાંધો નહીં, એવું બોલો તો વાંધો નહીં. પછી ધીરે રહીને દાદા બોલે છે પછી જયારે દાન કરો ને ત્યારે પણ એવું જ બોલજો કે મેં દાન કર્યું નથી. એટલે તમે દુઃખ આપો ત્યારે એમ કહો કે મેં દુઃખ નથી આપ્યું, તો પછી જયારે સુખ આપો ત્યારે એમ નહીં બોલવાનું કે મેં સુખ આપ્યું. ખ્યાલ આવ્યો? એટલે વાતને સમજવાની છે, કશું કરવાનું નથી બેન. અને કાજલમાં કશો ફેરફાર કરવાનો નથી. કાજલમાં જ્યારે ફેરફાર કરવાનો બંધ કરશો ત્યારથી કામ ચાલુ થશે. કારણ કે તમે કાજલને જોતા નથી પણ કાજલને ફેરવવા માંગો, એટલે શુદ્ધાત્મા તરીકે નથી રહેતા, કાજલ તરીકે રહો છો. બુદ્ધિનું કામ શું? કાજલ તરીકે રાખવાનું. અને શું જ્ઞાનનું કામ શું? તો કે કાજલ તરીકે તું ના રહે, તું હું શુદ્ધાત્મા છું તરીકે રહે. અને કરે છે કાજલ, શુદ્ધાત્મા કશું કરતો નથી ને અહંકારે કશું કરતો નથી, ફક્ત અહંકાર કરે છે. અહંકાર, આ જે વાક્ય છે જે આ મૂક્યું છે તેમાં એવું કહે છે કે કોઈ પણ ક્રિયા પોતે કરતો નથી છતાં પોતે અહંકાર કરે છે કે મેં કર્યું, એટલે પોતાની માથે લે છે, તેના દુઃખ છે બધા. ખ્યાલ આવ્યો? આટલી વાતને ફક્ત સમજવાની છે. સમજશો એટલે પ્રોબ્લેમ સોલ્વ, બીજું કશું કરવાનું નથી. અને છતાં કાજલ ભૂલ કરતી હોય કે કાજલ કઈ કરતી હોય તો કાજલને જોવાની કે કાજલ કેવા મામા બનાવે છે, બેવકૂફ બનાવે છે. તો પાછી કાજલને ધીરે કહેવાનું કે આવું તમે જ્ઞાનની આડમાં કરશો તો હજુ દુઃખી થવું છે, મોક્ષે નથી જવું. આવું બોલાય કે ના બોલાય? બોલાય. બસ આટલું બોલે એટલે બહુ થઈ ગયું. વળીને નહીં બોલતા. હા, કાજલને ધીરે રહીને કહેવાનું કાજલ મોક્ષે જવું છે કે નથી જવું? તો કે ના, મોક્ષે જવું છે. તો ઓલા બેન સાથે મેં વાત ના કરી કે આપણે મહાવીરને જવું હોય તો અમેરિકા જવું હોય તો કેવું લોકો સાથે વ્યવહાર કરતા થઈ જઈએ? થઈ જઈએ ને, ઓટોમેટિક વ્યવહાર સરસ થઈ જાય ને. થઈ જાય. તો પછી સિમંદર સ્વામી પાસે જવું હોય તો ઓટોમેટિક વ્યવહાર સારો થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. હા, કરવાનું ના હોય, એટલે વાત સમજવાની ખાલી. અને આ વાત ઉપર હું તમને એક બીજી વાત એક કહું છું કે આ જે બુદ્ધિની મેં તમને વાત કરી ને એ પણ એવું થઈ જાય છે, એવું મને અનુભવમાં આવે છે. મારે કરવું નથી હોતું પણ થઈ જાય છે, એવું એપ્લિકેશન મુકાય જ જાય છે. થાય છે ને, થઈ જાય છે એટલે આપણે છૂટા રહીએ ને. પણ તો થઈ જાય એટલે પછી કેવાનું ને કે ઓહો કાજલબેન તમે તો બરાબર ગુલાબજાંબુ જાપતો છો, કઈ વાંધો નહીં, જાપટી લો. આપણે તો હવે મહાવીરે જવાનું છે, ત્યાં ગુલાબજાંબુ નથી મળવાના, કઈ વાંધો નહીં. આવું કહો એટલે ચાઈનું ગાડું, એટલે કાજલે ખુશ થઈ જાય અને આપણે શુદ્ધાત્મા તરીકે છૂટા તરીકે રહીએ. બરોબર? એટલે દર વખત મારે આવી રીતે બુદ્ધિ ઊભી થઈ જ જાય છે ને આવી રીતે એપ્લિકેશન થતું જ હોય છે, એટલે મેં તમને આ વાત કરી. ના, એનો વાંધો નથી, પણ બુદ્ધિનું કામ શું? કાજલનો ઊભી કરવી, કાજલનો પક્ષ લેવો. અને પ્રજ્ઞાનું કામ શું? તો કે શુદ્ધાત્માનો પક્ષ લે.
હા બસ આટલું જ જોવાનું. હા એટલે બુદ્ધિ ઊભી થાય તો કે કશું વાંધો નહીં, તું ઊભી થા, પણ કે ક્યાં સુધી તું ઊભી થશે? એ નણંદ નું કામ કરે. શું કરે? નણંદ છે? નણંદ છે તમને? હા હા છે. નણંદ છે? કેટલી છે? એક છે, બે છે, પાંચ છે? એક જ છે. એક જ એક છે. છે. એક છે તો સારું છે. લોકોને 3-3 4-4 નણંદ હોય છે. પણ ઘણી વાર 21 જેવી હોય ને. 1000 તો દાદા બધું બરાબર લઈને જ આવ્યા હોય. બધું બરાબર લઈને જ આવ્યા, એમાં કઈ કમી ન રાખશે. એટલે દાદા કહે છે કે આવી 1000 નણંદ હોય, એક નણંદ 1000 નું કામ કરતી હોય, તો આ બુદ્ધિ તો લાખ ગણું કામ કરે છે. એટલે બુદ્ધિ નણંદ નું કામ કરે, એટલે તું એનાથી છૂટ, નણંદ થી છૂટવાની જરૂર નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ના જય સચ્ચિદાનંદ અતિમભાઈ. વચ્ચે પણ 1000 છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાતિમભાઈ બોલો, પૂના કેમ છે? મજામાં છે ને? એકદમ મજામાં. પૂના મજામાં? દીકરાઓ? એનો જ સવાલ આવ્યો છે, એનો જ પૂછવો છે. શું બોલો ને? એક વ્યવહાર આવ્યો છે અત્યારે. એનો સવાલ છે કે તમારો સવાલ છે? પેલા એ કહો. મારો સવાલ તમારો છે. ઓકે. એનો એટલે નાનો દીકરો જે છે એ પેઇન્ટિંગ આર્ટ્સ કરે. એટલે આર્ટ્સમાં હમણાં એક એના સર સાથે એક આર્કિટેક્ટ, એક સર ટીચર અને એક આર્કિટેક્ટ, આ બંનેને ભેગા થયા અને મારા દીકરાની વચ્ચે રાખીને ત્રણેય જણા પેલા પાર્ટનરશિપનું નક્કી કર્યું કે એક્ઝિબિશન માટેની તૈયારી કરીએ. એટલે 200 પેઇન્ટિંગ તૈયાર કરવાની. એમાં એક મારા દીકરાને પણ સપનું બતાવ્યું કે આટલા રૂપિયા આપણે મળશે, અને બધા ત્રણેય જણાએ શરૂ કર્યું. એટલે મારો દીકરો તો પહેલેથી ભાવથી મતલબ મદદ કરું ને સારું કરું એ ભાવ જ હજી એનામાં છોકર મત જ કહેવાય. એટલે એ તો હજી જોડાયેલો, કામ શરૂ થયું. એટલે જેવું વ્યવસ્થિત શરૂ થઈ ગયું લોકોનું, એટલે એ બંને જણાએ હરવેકથી નક્કી કર્યું કે મોહમ્મદને આપણે પાર્ટનરશિપ નથી આપી, કારણ કે એનું રોકાણ નથી, હજી છોકરું છે એમ. એટલે એને આપણે સેલરી આપશું, આખો પ્રોજેક્ટ આપણો તૈયાર થઈ જાય એમાં. એટલે હમણાં મારા દીકરાને એ લોકોએ આ મહિનાને કીધું, પહેલા એમ કીધું તું કે તને પાર્ટનર, તારું આ ચિત્ર વેચાય, તું જે ચિત્રમાં એને તને હિસ્સો આપશું. એટલે મારા દીકરો પેલા હું કીધું તો એ તો ખરત જ એક લાલચ આપી ને કે તું આ કરીશ, એટલે હવે જે લાલચ ઉભી. પછી એ લોકોએ પ્લાનિંગ કર્યું અને કીધું હવે તને પગાર જ. એટલે પગારે મારો દીકરો ત્યાં લે, પણ એ પ્રશ્ન આખી છે ઘટના. હવે આ દરમિયાન મારા દીકરાને મારો વ્યવહાર કેવો છે કે ઇન્ટરપ્રેલ નહીં થાવ, એનું કરે. હું એને મતલબ એને સ્વતંત્ર, મતલબ એને કઈ આપણે કહેવાનું નહીં મારા દીકરાને, એ મને કે નહીં. પણ હમણાં આવ્યો ને હમણાં પૂના, તો મારા દીકરાએ મને આખી આ વાત કરી કે પપ્પા આવું મારી સાથે થયું. તો હવે મારો જવાબ એ છે કે હવે એ દીકરો છે મારી પાસે, એટલે મમતા કેવો કે મારી પાસે લાલચ ઉમ્મીદ રાખે ને તો મને કઈ ગાઈડલાઇન્સ કરો. હવે મારી જવાબ શું છે કે વ્યવસ્થિતમાં છે, આ બધું કરતા કોઈ નથી. હું સમજુ છું કે આ બની રહ્યું છે વ્યવસ્થિતમાં. હવે આ વ્યવસ્થિત નું છે તો એ બરાબર જોવું પડે મારે. તો મારા દીકરાને મારે આ વ્યવહારને સંભાવ નિકાલ કરવો, રાગ દ્વેષ ન થાય. મારા દીકરામાં એવો મને જવાબ નથી આવડતો કે નહીં, એ કહેવાય ને કે ભાઈ મારા દીકરાને હું જ્ઞાને કરીને એક શુદ્ધ જવાબ આપું કે આ બધી હવે તો આમ કર, જોઈ રાખ આટલું આટલું. તો એ મને કઈ રીતે એને હેન્ડલ કરું. ના, જો પહેલી વાત વ્યવહારને વ્યવહાર રીતે જ રાખવાનો, પહેલી વાત. એટલે એ પ્રોજેક્ટ જો પૂરો ના થયો હોય તો એને કહી દે કે ભાઈ મને ઇન્ટરેસ્ટ નથી, તમે તમારી રીતે કરી લેજો. ઓકે, હા હા હા, ખ્યાલ આવ્યો ને? એ કઈ હું મારે વેપારી જે કે અમે વેપારી કરીએ તો આ વિચાર અમને આવે, આ વેપારી તરીકે વિચારીએ તો આવે. ના, વ્યવહાર છે ને, એ તો વ્યવહાર છે ને. લોકો તો વ્યવહાર છે, એટલે વ્યવહારને વ્યવહાર રીતે જ કરવું પડે હેન્ડલ. એટલે તમારા છોકરાને જો બધું બરાબર વધારે આગળ ના વધ્યું હોય તો એને કહી દે કે ભાઈ તમે મને પહેલા પાર્ટનર નું કીધેલું, પણ હવે તમે નોકરીનું કહો છો તો મને ઇન્ટરેસ્ટ નથી. હા બસ, એટલે જો પહેલો પોઈન્ટ આ. ઓકે. બીજો પોઈન્ટ, એ બીજી રીતે વિચાર કરી શકે કે હું નોકરી કરીશ, ભલે મને પગાર આપશે, પણ પોતાને કામ કરવાનો એક બહુ મોટો ચાન્સ મળશે. હા બરાબર.
એટલે કાલે ઉઠીને જો બહુ એ પિક્ચરોનું બોલબાલા થાય તો એની પાસે લોકો એની મેળે જ આવશે ને આવા બીજા 5-10 જણા આવશે. ઓકે, હા હા, બીજો પણ છે. એ રીતે કરવું હોય તો એ રીતે પણ કરાય. ઓકે ઓકે, ખ્યાલ આવ્યો? અને ત્રીજો પોઈન્ટ તો કે તારા હિસાબનું ક્યાંય જવાનું નથી, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, કારણ કે આજે તું કરશે તો તને કદાચ આજે ન પણ મળે, પણ આ કરેલું તારું નકામું નહીં જાય કોઈ દિવસ. ઓકે, હા હા હા, એટલે તને મળ્યા વગર તો રહેવાનું જ નથી. મળ્યા વગર તો રહેવાનું નથી. ઓકે, હા, એટલે જે રીતે એને કમ્ફર્ટેબલ લાગે એ રીતે he can proceed. ઓકે ઓકે, હા, ખ્યાલ આવ્યો ને? પહેલા વાત કરી જુએ, છતાં આમ કે તો આમ કરી જુએ, અને છતાં લાગે કે ના માણસો એકદમ જ ખરાબ છે તો પછી કહેવાનું કે સાહેબ મને નહીં ફાવે, જરાક મને તકલીફ છે ને મારે જરાક ઘરમાં આમ છે તેમ છે કરીને છૂટી જવાનું. એટલે બધી રીતે આ તમને 3-4 પોઈન્ટ કહી દીધા, હવે એ રીતે આગળ વધો. બરાબર. હા, બસ હા, એ દીકરા સાથે ચર્ચા કરી લઉં. આ રીતે દીકરા સાથે વાત કરી લો. આ રીતે કરી શકાય. અમુક વખતે આપણે યુઝ્યુઅલી જો અને અમુક છોકરા મારી પાસે આવે ને એને જોબ ના મળતી હોય ને તો એને અમુક વખતે હું કહું કે તું મફતમાં રહી જા આની ત્યાં. ઓકે, મેં એક છોકરાને કીધેલું કે તું મફતમાં રહી જા ભાઈ. આ ઓલા જે એરપ્લેન ની ટિકિટ કઢાવતા હોય ને, શું કહેવાય એને? એજન્ટ. ટ્રાવેલ બુકિંગ વાળાની ત્યાં મેં એક છોકરાને કીધું હતું કે ભાઈ નોકરી નથી મળતી, તો મેં કીધું કે તું એની ત્યાં મફત જો રાખતો હોય તો મફત રહી જા. બરાબર. તો કે મફત રહી જાઓ. મેં કીધું 6 મહિના સુધી પગાર માંગીશ નહીં, ગાડી ભાડું આવવા જવાનું ગાડી ભાડું આપે તો ઠીક છે, ના આપે તો પણ કચરો કાઢ, જે કચરાથી લઈને બધું કામ કરતું એનું. તો ઓલા ખાલી ગાડી ભાડું આપ્યું પણ 6 મહિના સુધી કામ કર્યું, બધું કામ શીખી ગયો, અત્યારે મોટામાં મોટો એજન્ટ છે સાહેબ મુંબઈમાં. એટલે અમુક વખતે દેખીતી રીતે આપણને લાભ નથી મળતો, પણ આગળ જઈને બહુ મોટો લાભ મળે. એટલે જેમ બને એમ કામ કરી નાખવાનું, ચિંતા નહીં કરવાની. એટલે એને સમજણ પાડજો, એને કન્વિન્સ થવું જોઈએ. એને કન્વિન્સ ના થાય તો એવું નહીં કરવાનું. પણ મેં તમને આ સમજણ પાડી. હા, બરાબર. મને સમજાવવાનું થોડીક વ્યવસ્થિત મળી જાય ને, કારણ કે 200 ચિત્ર દોરશે એટલે એનો ઇમેજિનેશન પાવર અને એની ચિત્ર દોરવાની જે રીતો છે એની ખામીઓ એને ખબર પડશે. હી વિલ ઇમ્પ્રુવ હિમસેલ્ફ. અને આવી ઓપોર્ચ્યુનિટી મળતી નથી કોઈને. નથી મળતી. એટલે આપણે લઈ લેવાની, એક વખત બનાવીને આપી દેવાનું, પછી જે મળે તે સાચું, પણ એ અંદર રાખવાનું. બહાર તો બૂમાબૂમ કરવાની કે ભાઈ મને મળવું જોઈએ, મને આમ થવું જોઈએ, મને તે, એ બહાર રાખવાનું, પણ અંદર સમજી લેવાનું. કારણ કે મળ્યા વગર રહેશે નહીં તમને સાહેબ. ક્યાંથી કોઈ ચિત્ર એક જણને ગમી ગયું બહાર વાળાને તો અમેરિકા છોકરો ચાલ્યો જાય સાહેબ, કે ઓસ્ટ્રેલિયા ચાલ્યો જાય, ખબર નહીં ક્યાં ચાલ્યો જાય. ચોક્કસ, સાચી વાત. હા, આ તો ભાઈ કઈ કહેવાય એવું નથી. હા, ક્યારે શું કામ કરી જાય કહેવાય નહીં. અને જો કશું ના મળ્યું, 200 ચિત્ર દોર્યા પછી પણ કશું ના મળ્યું, તો સમજવાનું કે આપણું બહુ જ મોટું દેવું પૂરું થયું સાહેબ. ઓકે 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 ઓકે, ઓલરાઈટ સર. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. कश्यप जी. सच्चिदानंद एक छोटा सा है वो भावसागर ने तारक ने CD23 में उसमें जो है ये सामान्य संतोषी चालता दर्शन ज्ञान अखंड सुचारित्र उत्पन्न था पॉजिटिव वर्तन. सामान्य संतोषी चालता दर्शन ज्ञान अखंड, इसका मुझे 2 मीनिंग समझ में आता है, दोनों अलग अलग आ रहा है, वो इसलिए थोड़ा सा कंफ्यूजन हो रहा है. बोलिए ना, आपको क्या समझ में आता है? हाँ, वही मैं बताता हूँ कि एक तो आ रहा है कि सामने वाले को अखंड दर्शन ज्ञान संतोषी देता है, संतोषी करवाता है, ठीक है. दूसरा आता है कि सामने वाले
को मतलब दर्शन ज्ञान होने अखंड होने के कारण सामने वाले को संतोष होता है। नहीं, दोनों चीज गलत है साहब। हाँ बताइए, सही बताइए। दोनों चीज गलत है। वो क्या बोलते हैं कि सामान्य संतोषी चलता दर्शन ज्ञान अखंड। आपको आपका दर्शन और ज्ञान अखंड रखना है तो सामने वाले से गूंच मत चलो, उसको उसका क्लेम नहीं रहे उस तरह का उसके साथ व्यवहार करो। अच्छा, ख्याल में आया? अगर मैं सामने वाले में शुद्धात्मा देखना चाहता हूं और वो शुद्धात्मा का अनुभव करना चाहता हूं, ऐसा जो दर्शन ज्ञान है वो अखंड रखना है मुझे, तो सामने वाले को संतोष देना, क्लेम नहीं रहे उस तरह से उसके साथ व्यवहार करना। तो क्या उस तरह का व्यवहार करोगे तो आपका दर्शन ज्ञान अखंड रहेगा, टूटेगा नहीं। संतोषी चलता मतलब संतोष के अनुसार चलना। संतोष यानी कन्विंसिंग डीलिंग। नहीं, वो संतोष के साथ डीलिंग नहीं। ये थोड़ा सा मेरे कंफ्यूजन इसलिए भी हो रहा था क्योंकि ग्रामर थोड़ा सा समझ नहीं आ रहा था। ये संतोषी चलता ये वर्ड यूज किया ना, संतोषी के साथ चलना का यूज किया है थोड़ा। अरे ऐसा नहीं यार, चलता है यानी उस तरह का डीलिंग। सामने वाले को कोई अपनी दुकान पे आता है और हम उसको संतोष देते हैं, कन्विंस करते हैं, सेटिस्फेक्शन देते हैं, तो अपना दर्शन ज्ञान अखंड रहता है, ऐसा बोलते हैं। डीलिंग चलता मतलब डीलिंग में आता, समझ डीलिंग सुचारित्र उत्पन्नता। सुचारित्र यानी ज्ञाता दृष्टा पद खुला होता है तो ऑटोमेटिक फिर पॉजिटिव वर्तन चालू हो जाते हैं। सामने वाले को संतोष होता है, डीलिंग होता है, तो उसमें अपना ध्यान दर्शन वो अखंड रहता है, टूटता नहीं है। मतलब अखंड रहना मतलब थोड़ा सा और बताइए इसमें। अखंड यानी टूटना नहीं, मतलब सामने वाले का जो है अपना वो मतलब सबका सामने वाले का नहीं, अपना दर्शन ज्ञान अखंड, अपना ज्ञान दर्शन अखंड मतलब कि वो शुद्धात्मा में रहते हैं ना। शुद्धात्मा अखंड यानी टूटता नहीं है, वो लिंक टूटती नहीं है। मैं शुद्धात्मा की जागृति रहती है, बनी रहती है, जागृति रहती है। जागृति कंटिन्यूस रहती है, नहीं तो जागृति टुकड़ा होती है, फिर थोड़े टाइम के बाद वापस मैं शुद्धात्मा हूँ आता है। तो अगर सामने वाला संतोष नहीं हुआ तो फिर उसका फिर क्या मतलब, कई बार ऐसे होता है ना कि हम सामने वाले को हमारे अंदर भावना होती है कि संतोष हो, लेकिन वो सामने वाला संतोष नहीं होता है तो फिर उस वक्त अपना जागृति टूट जाती है, ऐसा होता है। हाँ, वो यही बोल जाता है क्योंकि तुमने पकड़ी है अपने व्यवहार की कि मैं सच्चा हूँ, इससे ज्यादा मैं नहीं कर सकता हूँ। कभी कभी तो खोट खा के भी एक बार उसको सेटिस्फेक्शन देके आगे बढ़ जाने का। अच्छा, ऐसा वो पकड़ नहीं पकड़ने की, ऐसा बोलते हैं। तुम्हारी पकड़ मत पकड़ो, आग्रह मत करो, आग्रह मत करना। हाँ, सामने वाला जैसे बोलता है उस हिसाब से चल के आगे बढ़ो, क्योंकि वो रिलेटिव भाग है। रिलेटिव भाग में माथाकूट नहीं करने की। रिलेटिव भाग में माथाकूट करोगे तो आपका शुद्धात्मा का जो दर्शन ज्ञान है वो चला जाएगा, खंडित हो जाएगा, ये बोलना चाहते हैं। इसलिए बहुत बड़ी बात है, जागृति जबरदस्त जागृति रहेगी तब रिलेटिव के अंदर आप आग्रह नहीं करते। ये बहुत लाइन, इतनी अच्छी लाइन है कि गाते रहना चाहिए इसको। तो सामान्य संतोषी चलता दर्शन ज्ञान अखंड, सुचारित्र उत्पन्न था पॉजिटिव वर्तन, बीजाना दोषो जो वाति धातु तो नुकसान, अंतस्करण ने निष्पन्द करती पंचाग्नानीला। ये आप जो लिरिक्स है, जिस तरह से कविराज ने गाया है उस तरह से आप गाओगे तो आपको मतलब भी समझ में आता जाएगा। हाँ, नहीं आता है उसकी बात भूल जाओ, मेरे को कविराज के हिसाब से गाना है, ऐसा आप नक्की करोगे ना तो आएगा, तो आपको धीरे धीरे मीनिंग भी समझ में आ जाएगा ऑटोमेटिक। ठीक है, जय सच्चिदानंद। हमारा समय हो चुका है, त्रिमंत्र बुलाएं, कैसे भी फॉलो करिएगा। ओके। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोये सव्वसाहुणम, नमो लोये सव्वसाहुणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो,
सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सर्व महात्मा